નમસ્કાર સૌને. શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારીખ જ્ઞાનધામ નવસારી તરફથી આપ સૌ પુસ્તક પ્રેમી શ્રોતાઓનો હું હૃદયથી આવકારું છું. યુટ્યુબ માધ્યમથી જોડાયેલા તમામ દર્શક મિત્રોને પણ હું આવકારું છું. આજે મને ગમતું પુસ્તક વાર્તાલાપ અંતર્ગત આપણને એક ખૂબ સારા સુસજ્જ વાચક એમની હું તમને વાતો કરું છું એવા વક્તા મળ્યા છે અને એમના વિશે થોડી વાતો કરીશ. એમનો આપણે પરિચય લઈ લઈએ તો DGVCL કંપનીના અધિકારી, પાવર સપ્લાય કંપની, ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય. અત્યારે જ સમતાબેન પાસેથી થોડી વાતો જાણી તો 4 ગુજરાતની મેઇન ડિસ્ટ્રીબ્યુટર કંપની DGVCL, MGVCL, UGVCL અને PGVCL, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 દિશાઓમાંથી જેટલી કંપનીઓ ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય કરે છે એ તમામના એમ્પ્લોયીઓ જેઓ પોતે કામ તો કરે જ છે પણ એમનામાં માનવીય ગુણોનો વિકાસ કરવા માટે, થોડું કંઈક જીવનમાં નવું કરવા માટે, જેમ કે સંગીત અને નાટ્ય ક્ષેત્રે તેઓ પાયોનિયર બન્યા છે. એ તમામ જે લોકો આ કંપનીઓમાં કામ કરે છે, 4 કંપનીઓમાં, એમાં આંતરિક સ્પર્ધાઓ થાય છે સંગીત અને નાટકની. તો એને માટે તેઓ તૈયારી કરાવે છે. તૈયારી કરાવે છે એટલું જ નહીં, એ પોતે પણ ભાગ લે છે અને એમાં અનેક ઇનામો પણ જીતે છે. બીજી વાત કરું તો હાલમાં તેઓ ટ્રેનિંગ સેન્ટરના અધિકારી તરીકે કામ કરે છે, કોર્પોરેટ ઓફિસ સુરતમાં. અને મેં તમને વાત કરી તેમ કર્મચારીઓમાં માનવીય ગુણો અને સ્કિલ એટલે કે પ્રાવીણ્યની ખીલવણી અંગેની વિવિધ તાલીમો તેઓ ઘડે પણ છે અને સાથે સાથે એની ખીલવણી પણ કરે છે. ખૂબ તાલીમો આપી પ્રશિક્ષણની, અને હમણાં વાત થઈ તે પ્રમાણે તેઓ મૂળ તો શિક્ષકનો જીવ છે, વિદ્યાર્થીઓને ભણાવે છે. અને એટલે જ એડમિનિસ્ટ્રેટિવ કંપનીમાં હતા ત્યાંથી એઓ સામેથી ટ્રેનિંગ સેન્ટરમાં પોતાની પોસ્ટ માંગીને ગયા. જનરલી કોઈ જતું નથી, પણ એમણે સ્પેશિયલી ટ્રેનિંગ સેન્ટરમાં જવા માટેની માંગ કરી અને સામેથી ગયા. પોતાની કાર્યક્ષમતાથી એ જે ટ્રેનિંગ સેન્ટર છે એમાં પ્રાણ પૂરી દીધો. અને આપણે જાણીએ છીએ કે માનવીય ગુણોથી સભર વ્યક્તિઓ જે કંપનીમાં કામ કરતા હોય ને, પોતે આંતરિક રીતે ખૂબ ખીલેલા હોય તો કંપનીને પણ એટલો જ લાભ અપાવે છે. અને આ કામ એઓ કરી રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે એમને ઉમેશ જીતેન્દ્રભાઈ નાયક, એમને તાળીઓથી વધાવી લઈએ. આપનો ખૂબ ખૂબ આભાર અહીંયા આવવા માટે, અને આપને આવકારીએ છીએ. અને આપનું પુસ્તક ઇમોશનલ ઇન્ટેલિજન્સ એના ઉપર વાર્તાલાપ આપો એ પહેલાં પુસ્તકાલયની પ્રણાલિકા મુજબ હું લાઇબ્રેરીના આપણા પ્રાણ એવા શ્રી જીયુભાઈ મહેતાને વિનંતી કરીશ કે એમનું પુસ્તકથી સ્વાગત કરશે. આવો જીયુભાઈ, અહીંયા છે. by qualification engineers, electrical engineers, અને છતાં પણ આ એમને નાટક સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ખૂબ રસ. DGVCLના એટલે ગુજરાત લેવલના નાટક પહેલા એટલે 1, 2, 3 કરીને 3 ઇનામ પ્રાપ્ત થાય. થોડું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ છે, તો વધુ સમય ન લેતા એમને ફરીથી હૃદયથી આવકારું છું અને એમના પુસ્તક વિશે વાત કરવા માટે આમંત્રું છું. આવો ઉમેશભાઈ.
हेलो चेक नीचे ही रखो। ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जिताः मा गृधः कस्य स्विद्धनम्। સૌપ્રથમ તો ખરેખર સ્વાગત અને એ મારું ન કરવાનું હોય. બહુ વર્ષોથી લાઇબ્રેરી સાથે સંકળાયો છું અને હું લાઇબ્રેરીનો છું, એટલે સ્વાગતનો ખરેખર એવી ઔપચારિકતાની ખરેખર જરૂર નથી, પણ છતાં પણ એને માટે હું આભાર માનું છું. સયાજી લાઇબ્રેરીએ વર્ષોથી આજે પુસ્તક પરિચયનો ખૂબ જ સુંદર અને આ સિવાયના અનેક કાર્યક્રમો ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ફક્ત પુસ્તકાલય નથી, આ એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જે માત્ર શૈક્ષણિક નહીં, માત્ર પુસ્તકને માટે નહીં, પરંતુ કદાચ જે કામો માટે હું નમ્રતાપૂર્વક નાનકડો પ્રયાસ કરું છું એને બહુ બૃહદ પાયા પર બાળકોથી શરૂ કરી અને પુખ્ત વયના લોકો સુધીના માટે પિતા તુલ્ય છે અને તેઓ અત્યારે ઉપસ્થિત છે. મને મારા પિતાજી પણ યાદ આવે છે. તો અને બાકીના સૌ મિત્રો અત્યારે ઉપસ્થિત, આપ સૌને હું આવકારું છું. આજે જે પુસ્તકનો વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો છે એ પુસ્તક છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ભાવાત્મક બુદ્ધિમત્તા. આ માત્ર એક કદાચ પુસ્તક પરિચય નહીં બની રહે, પરંતુ આ પુસ્તકની સાથે સાથે એની સંગતમાં આપણે જે યાત્રા 1 કલાક કરીશું એ દરમિયાન આપણને આપણી જાતનું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનો એક મોકો મળશે. એક પોતાની જાતમાં ડોક્યુ કરી, દુનિયામાં પણ અલગ રીતે ડોક્યુ કરી અને એક અલગ પરિચય કેળવવાનો જે મિસ્ટર ડેનિયલ ગોલમેન, જે આ પુસ્તકના રાઇટર છે, 90sની અંદર, ઇવન 1990 પહેલાં આ શબ્દ નહોતો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ વોઝ નોટ ફ્રેમ્ડ આઉટ. આ ફ્રેઝનું ઇન્ટ્રોડક્શન જ 1990માં, અને તે પણ ફક્ત એક પ્રયોગશાળા અથવા તો એક યુનિવર્સિટી હાર્વર્ડની અંદરની ચર્ચાઓની અંદર કેટલાક સાયકોલોજિસ્ટ અને સાયકેટ્રિસ્ટ એની વાતો કરતા હતા. અને વાતો કરવાનું પ્રયોજન એ છે કે એના પહેલાં મુખ્યત્વે આઈક્યુની બોલબાલા હતી, ઇન્ટેલિજન્ટ કોશન્ટ, અને એના આધારે જ કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ, ઓર્ગેનાઇઝેશન, કંપનીઝ, એની અંદરના એમ્પ્લોઈઝનું સિલેક્શન વગેરે, અને એમના માર્ગદર્શન હેઠળ કામગીરી થતી. અને એવું માનવામાં આવતું હતું કે આઈક્યુ ખૂબ વધારે એટલે સફળતા, તમામ પ્રકારની સફળતા. પરંતુ એવા કેટલાક સતત એવા બનાવો બનતા ગયા ઓલ ઓવર ધ વર્લ્ડ કે જેની અંદર ખૂબ જ ઊંચા આઈક્યુવાળા અધિકારીઓ, કર્મચારીઓ હોવા છતાં પણ એ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટ પડી ભાગી, એ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પડી ભાગ્યા. અને એક એવી માંગ ઊભી થઈ કે આ કેમ આવું થઈ રહ્યું છે. અને એમાંથી મનન, ચિંતન, મંથન, અને એમાંથી એક વિચાર ઉદ્ભવ્યો અને એ વિચારને પોપ્યુલર કર્યો એ આ પુસ્તક ઇમોશનલ ઇન્ટેલિજન્સ દ્વારા શ્રી ડેનિયલ ગોલમેને. મને એવું લાગે છે કે ડેનિયલ ગોલમેન, હું અહીં બેઠો તો મારી બાજુમાં બેઠા હતા, અને બિલકુલ એમની ઉપસ્થિતિમાં આજે આ વાર્તાલાપ કરવાનો એક અલગ અનેરો આનંદ છે.
પ્લીઝ. ડેનિયલ ગોલમેનની આ પુસ્તકની અંદર સૌ પ્રથમ જે વાક્ય છે અને જે એમણે જે અંદર મૂક્યું છે એરિસ્ટોટલનું કોટ છે, કે જે બહુ જૂના અને તત્વચિંતક કહેવાય છે. એરિસ્ટોટલનું એ જે વાક્ય છે એ છે, અને શું કોઈ વાંધો નહીં. એનીવન કેન બીકમ એંગ્રી. હું વાંચી લઉં. એનીવન કેન બીકમ એંગ્રી, ધેટ ઇઝ ઇઝી, બટ ટુ બી એંગ્રી with the right person, with the right degree, at the right time, for the right purpose, and in the right way, that is not easy. કદાચ આપણા બધાનો અનુભવ છે. એટલે not only to be angry is easy, but it has become our nature to be angry at least once in 24 hours at least. સો એરિસ્ટોટલના આ વાક્યની અંદર આ પુસ્તકનું બીજ પડ્યું છે કે એંગર ઇઝ સચ એન ઇમોશન. એના જેવી ઘણી બધી ઇમોશન્સ છે, અને એ ઇમોશન્સની જે પરંપરાઓ છે, ઇમોશન્સના જે ઉદ્ભવ જે થતા રહેતા હોય છે, આપણને બધાને આપણો પોતાનો પરિચય. એટલે જ મેં શરૂઆતમાં કીધું કે આજે વાર્તાલાપ છે માત્ર પુસ્તકનો. બે પ્રકારના વાર્તાલાપ હોઈ શકે, કે જેમાં એક વિષયને લગતી કોઈ વાતને આપણે ચર્ચા કરીએ અને એના વિશેનું કંઈક આપણને માહિતી મળે કે એના વિશે કંઈક આપણને જાણકારી મળે, તો એ વિષયને ઓરિએન્ટેડ વાર્તાલાપ થયો. અને બીજો એક વાર્તાલાપ એવો હોય કે જે વિષય નહીં પણ મારા પોતાને માટે વ્યક્તિગત વિષયને લગતી વાતને આપણે ટ્રેનિંગ કહીએ, અને આપણે કદાચ ડેવલપમેન્ટના વિભાગમાં આપણે લઈ જઈ શકીએ. સો એટલે હું ખાસ આપ સૌને વિનંતી કરું કે આની અંદર ડેનિયલ ગોલમેનની સાક્ષીમાં આપણે સૌ આ પુસ્તકની સાથે એક સાનિધ્ય કેળવીએ. આ સમય દરમિયાન આપણે એકમેકની સાથે, તમે ને હું અને આ પુસ્તક, આપણે એક એવું વાર્તાલાપમાં આપણે એક સાથે જોડાઈએ, એક બ્રિજ બને, અને એના દ્વારા એક આપણા અંતર્મન સુધી આપણે પહોંચી શકીએ. મને કવિ ગની દહીવાલાનો અહીંયા શેર યાદ આવે છે, અને મને એમ લાગે છે કે ડેનિયલ ગોલમેને એ જ કરવું હતું, અને એટલા માટે આ પુસ્તક આવ્યું છે, અને આજનો આ વાર્તાલાપ પણ એટલે થઈ રહ્યો છે. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, બસ આપણે તો જવું હતું, બસ આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી, ફકત એકમેકના મન સુધી. અને આખરે મનની જ વાત છે. અને એ વાત જે ડેનિયલ ગોલમેન આપણા સુધી લઈ આવે છે, દેર ઇઝ સમ ઇશ્યુ સોલ્વ થયો. અચ્છા, સો ઇમોશન્સની આપણે જ્યારે વાત કરીએ તો આપણે વિચારતા જઈએ સાથે કે ઇમોશન્સ એટલે કે ભાવ, એટલે કે લાગણીઓ, એટલે કે ફિલિંગ્સ જે સતત આપણી અંદર ઉદ્ભવતી રહેતી હોય છે. શું એવું તમને એવું લાગે છે કે ઇમોશન્સ તમે ને હું આપણે એને ક્રિએટ કરીએ છીએ? અથવા એવું લાગે છે કે ઇમોશન્સ કોઈક એવો સમય છે કે કોઈક એવા સમયનો ગાળો છે કે જેમાં ઇમોશન્સ નથી આવતી, જેમાં થોટ્સ નથી આવતા? ધીસ ટુ થિંગ્સ આર સમથિંગ ડિફરન્ટ. આપણે ડેનિયલ ગોલમેનના એમના વિચારધારાની સાથે એને ક્લિયર કરશું. પરંતુ એવી કોઈ સમય નથી જતો કે જેમાં ઇમોશન અને ઇમોશનને કંટ્રોલ કરવાની વાત છે. અને કેટલીક ઇમોશન જે આવે છે એ એવી રીતે આવતી જાય છે કે જાણે તમને ને મને પૂછ્યા વગર આવે છે, તમને ને મને એનો ખ્યાલ નથી આવતો, અને આવીને આપણા પર કબજો કરી લે અને આપણા મન, આપણી વાણી, આપણા વિચાર, આપણા વર્તન, અને એની સાથે એનો પૂરો કબજો કરી અને કંઈક એનું આઉટકમ અને રિઝલ્ટ આપીને જાય. પછી ખબર પડે કે આવી કોઈક ઇમોશન આવી ગઈ.
So that is the main basis of this book. ડેનિયલ ગોલમેન કહે છે કે આઈક્યુની વાત કરીને આઈક્યુ દ્વારા સફળતા મળે, પણ એમની પુસ્તકમાં આ વસ્તુ ખાસ શરૂઆતમાં લખી છે કે આઈક્યુ દ્વારા સફળતા મળે, હા, પણ 20%. જો કદાચ સફળતા સુધી તમારે પહોંચવું હોય તો ઇક્યુનો હાથ પકડવો પડે, અને ઇક્યુના નિશ્રામાં એની અંદર બેસીને એના છાયાગામાં બાકીના 80% કરીને 100% સફળતા સુધી જઈ શકાય. સો ઇક્યુ ઇઝ સચ એન important quality that is to be cultivated, and it is cultivated by genes કે by genetically કે by grace of God. ખાલી આપણને મળે અને આપણે એમાં જઈ શકીએ એવું નથી. It is the quality which can be cultivated, and that is important. That is very important. Okay, each and every person can go into the way of this thing. So yes, we can move now. Next, please. So, role of emotions in human life and how they can be cultivated. કઈ વસ્તુઓ આની અંદર આપણે આ પુસ્તકમાં લીધી છે એનું જસ્ટ મેં લિસ્ટ આઉટ કર્યું છે. જસ્ટ યુ કેન ગો થ્રુ. રોલ ઓફ EI ફોર હેલ્ધી રિલેશનશિપ, રોલ ઓફ EI ફોર ડિસિઝન મેકિંગ, ફંક્શનિંગ ઓફ ઇમોશનલ બ્રેઇન એન્ડ રેશનલ બ્રેઇન, and how to be emotionally stable person. These are the points which we are going to discuss. Next, please. હવે આ ઇમોશન્સ આવી ક્યાંથી? એનું એક બહુ જ એનું ઇવોલ્યુશનની સાથે જોડીને એક એવું ચિંતન થયું છે કે કેવી રીતે જનરેટ થઈ, કેવી રીતે આવે છે, ઇમોશન્સ ક્યાંથી આવે છે. તો એમાં એમણે ખાસ લખ્યું છે કે આપણું જે ઇવોલ્યુશન, જે ઉત્ક્રાંતિ થઈ છે, એ ઉત્ક્રાંતિ દરમિયાન 5, 50, 500, 5000 નહીં, પણ 50,000 કે 5 લાખ પેઢીઓની અંદર એક પછી એક, બિકોઝ ફ્રોમ બિફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ આપણે જોઈએ તો કોઈ પણ જીવને માટે ઉત્ક્રાંતિની અંદર લખાયું છે તે પ્રમાણે કે સર્વાઈવલ વોઝ ધ મેઇન થિંગ. સર્વાઈવલ ફોર એક્ઝિસ્ટન્સ. પોતાને કેવી રીતે બચવું, કેવી રીતે બચાવવું અને જીવતા રહેવું. આખરે તો જે વિષય એ જ તો મુખ્ય વસ્તુ છે લિવિંગ માટે, અને જીવતા રહેવું, અને જીવશે તો કંઈક થશે. સો તો એ ઇવોલ્યુશનની પ્રોસેસ દરમિયાન ઇમોશન્સ એવી રીતે બનતી ગઈ, અને ઇમોશન્સ એટલા માટે બનતી ગઈ કે જેના દ્વારા એક્ઝિસ્ટન્સ શક્ય બને. એટલા માટે સૌથી વધારે અને સૌથી બેઝિક જો ઇમોશન કોઈ હોય તો એ છે ફિયર, એ છે એંગર. આ બધી બેઝિક ઇમોશન્સ છે. એમાંથી પછી બીજી ઇમોશન્સનું ડેવલપમેન્ટ થતું ગયું. કેટલીક વાર એવી ઘટનાઓ કેટલીક બનતી હોય છે કે જે ઘટનાઓ નોર્મલ કેસની અંદર આપણે થતી નહીં જોઈ શકીએ. હું તમને એક જે એમણે વાત કરી છે એની એક નાનકડી વાત એમાં બતાવી છે કે એક ટ્રેન પાસ થતી હતી. ટ્રેનની અંદર એક ફેમિલી હતું. એ ફેમિલીમાં ફક્ત 3 જણા, હસબન્ડ, વાઈફ અને એની નાનકડી 5 વર્ષની દીકરી. 5 વર્ષની દીકરી એ વ્હીલચેર પર હતી, અને અચાનક એવી દુર્ઘટના થઈ કે એ ટ્રેન જે બ્રિજ પરથી પાસ થતી હતી એ બ્રિજ ક્રેશ થઈ ગયો સેમ ટાઈમ. અને એ જે કોચ જે હતો, જે કોચની અંદર એ ટ્રેન આ લોકો બેઠા હતા, એ કોચ દેટ વોઝ સબમર્જ, એ સીધું પડી ગયા અને અંદર ડૂબી રહ્યું હતું. પાણી ભરાતું ગયું અને તરત જ રેસ્ક્યુ નજીકમાંથી કોઈક રીતે અવેલેબલ થઈ રહ્યું હતું, પરંતુ પાણી ભરાતું ગયું અને ધીમે ધીમે પગથી ઉપર છાતી સુધી. અને આ લોકોએ શું કર્યું કે એ 5 વર્ષની છોકરીની વ્હીલચેરને મા બાપે ઊંચકીને એમ ઊંચી કરી રાખી કે જેનાથી એને બચાવી શકાય, કે રેસ્ક્યુ આવે કદાચ અને કંઈક થઈ શકે. બિલકુલ નાક સુધી, નાકની ઉપર પાણી જેવું, હવે બિલકુલ શ્વાસ લઈ શકાતો નથી ને એવા સમયે ઇમરજન્સી વિન્ડોની અંદર આવીને કોઈક બોલ્યું કે ભાઈ રેસ્ક્યુ આવી ગયું છે. તો એવા સંજોગોની અંદર એમણે બિલકુલ ઉચકીને ઇમરજન્સી વિન્ડોમાંથી એ બાળકીને આપી દીધી. બાળકી જેવા રેસ્ક્યુઅરના હાથમાં પહોંચી, એક સ્માઇલ તે બાજુ, એક સ્માઇલ આ બાજુ, બંને મા બાપના ચહેરા પર, અને વિથ સ્માઇલ they submerged themselves. જાણે જળ સમાધિ લીધી. they were very happy
કે એક આ મારી બાળકીનું સર્વાઈવલ થઈ ગયું. આ એક હિરોઇક ઘટના છે. એના જે સાક્ષી જે લોકો પણ બચી ગયા હતા એમણે આ ઘટનાનું વર્ણન કર્યું છે અને એમણે કીધું કે જાણે સંતોષ સાથે એમણે પોતે જળ સમાધિ લીધી. આમ જોવા જાય તો જી વિશા મેં વાત કરી અત્યારે માણસને માટે જીવતર સિવાય બીજું કંઈ નથી. અને જ્યારે અંતિમ સમય કે જ્યારે એકદમ હું મરું કે તું મરુંની વાત આવે ને ત્યારે કસોટી થઈ જાય. હા, અને એ સમયે જ્યારે બાળકીને માટે પોતે પણ રેસ્ક્યુઅરને હાથ પકડી શક્યા હોત પણ એ એમણે ના કર્યું. એક બીજી ઘટના, આ ઘટના યાદ રાખજો. એક બીજી ઘટના એવી છે કે જે ઘટનાની અંદર હસબન્ડ વાઈફ બે કશે ફરવા ગયા છે. ફરવા જઈને ઘર બંધ છે અને એમની દીકરી 15 વર્ષની છોકરી, અને એ છોકરીએ એમ કીધું કે તમે લોકો તમારી રીતે ટૂર પર જાઓ, ફરવા જાઓ, હું મારી ફ્રેન્ડને ઘરે રહીશ 2-3 દિવસ. એ એના ફ્રેન્ડને ઘરે રોકાઈ અને આ લોકો જે દિવસે આવવાના હતા એ છોકરીને ખબર હતી કે હા આ લોકો આવી જવાના છે અને એમણે કીધું કે તમે આવો પછી મને બોલાવજો તો હું આવી જઈશ. પણ એના પહેલાં જ એ છોકરીએ એવું વિચાર્યું કે હું કંઈક સરપ્રાઈઝ આપું અને આ લોકો આવે એના પહેલાં હું બધું ઘરમાં બધું કંઈક સજાવ્યું. છોકરાઓ આજે પણ નથી કરતા એમ એકદમ બધું નવું ડેકોરેશન ને કંઈ સરપ્રાઈઝ માટે તૈયારી કરે કે મારા મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપો. અને એવી રીતે એણે બિલકુલ સરપ્રાઈઝ આપવા માટે બધી રેડી તૈયારી કરી અને અંદર બારણું બંધ, કીની ચાવી, એક ચાવી એની પાસે હતી પેરેન્ટ્સ પાસે. એટલે પેરેન્ટ્સ અંદર આવ્યા અને હજુ તો પાર્ક કરે અને વિચારે છે પહેલાં અંદરથી કંઈક ખખડાટ સંભળાય અને એ સંભળાયું એટલે એ લોકોને એમ થયું કે કોઈ છે અંદર. અને એમણે જેવું ખોલ્યું બારણું ખોલ્યું અને જોયું કે ગન હાથમાં, કે આ તો કોઈક બી અંદર કોઈ હોઈ શકે છે. અને જેવી પેલી છોકરી અંદર આવી અને છોકરીએ એવું વિચાર્યું કે સરપ્રાઈઝ આપવા માટે એણે હાઉ કરીને કંઈક કૂદી હશે કંઈક, અને જેવી એ તરફથી કૂદી એટલે she was shot dead without thinking anything. This was the impulsive reaction from the father. અને ફાધરના હાથે એ છોકરી ત્યાં she was shot dead. She was taken to the hospital but she did not survive. How that happened? શું કામ આવી રીતે થાય છે? એની અંદર ઇમ્પલ્સિવ રિએક્શન આવી ગયું તે વખતે. પહેલાંની અંદર પોતાનો ભોગ આપીને બાળકીને બચાવી લીધી. ઓલ ધીસ થિંગ્સ આર ઇમ્પલ્સિવ. શું બ્રેઇન, મગજ નહોતું કામ કરતું ત્યારે? શું એ વખતે થોટ્સ અને વિચાર અને વિઝડમ ક્યાં જતા રહ્યા? એ બધા જ ખૂબ જ ભણેલા ગણેલા અને લર્નેડ માણસો હતા. એક સેકન્ડ વિચારી શક્યા હોત કે કોણ શું છે, પણ એવું કેમ ન થયું? બિકોઝ સમટાઈમ્સ ઇમોશન્સ ઓવરવેલ્મ્સ. એ તમારા બ્રેઇનની ઉપર, આપણા બ્રેઇનની ઉપર. ધેર આર 2 ટાઈપ્સ ઓફ માઇન્ડ્સ. જે રીતનું અહીંયા વર્ણન એમણે કર્યું છે, ઇમોશનલ બ્રેન અને રેશનલ બ્રેન. સો ઇમોશનલ બ્રેન અને રેશનલ બ્રેનની અંદર ક્યારેક એવું થાય છે કે ઇમોશનલ બ્રેન હાવી થઈ જતું હોય છે. ક્યારે? જ્યારે ખૂબ જ મોટો ભાવ, ખૂબ જ વધારે ભાવાત્મકતા, જ્યારે વધારે પડતી ઇમોશનનું જ્યારે એક જાતનો મારો બોમ્બાર્ડિંગ જ્યારે થતું હોય અને એ સમયે બાકીના બધા સમજણ અને વિઝડમ એ કદાચ જાણે નથી એવું થઈ જાય છે. તો એવી ઘટના. અને ઉત્ક્રાંતિવાદની જ્યારે વાત કરી ત્યારે આઈ હેવ ટુ ગો સમ ફાસ્ટ, આઈ નો દેટ, બટ એમાં એમણે ખાસ કીધું કે આપણે કઈ કઈ ઇમોશન્સ જે આપણે વિચારીએ છીએ, એંગર, ફિયર, હેપીનેસ, સેડનેસ, સરપ્રાઇઝ, ડિસ્ગસ્ટ, આ બધી ઇમોશન્સ જે આપણી અંદર વહેતી રહી છે, આવતી રહેતી હોય છે. તો એની સાથે સાથે એ ઇમોશનની સાથે ઉત્ક્રાંતિની અંદર આપણું બોડી પણ રિએક્ટ કરતું થાય છે. વિચારજો તમે, જ્યારે એંગર આવે છે અને કદાચ એ મેડિકલી જાણકાર માણસો હશે તો એમને ખબર આવશે, ખ્યાલ પડશે કે જ્યારે એંગર, આપણને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે આપણા શરીરની અંદર કેટલાક ફેરફારો થાય છે. ફેરફાર એવા થાય છે કે તમારા હાથની અંદર બ્લડ સર્ક્યુલેશન વધે છે. એંગર વખતે કંઈક વધારે એક્સ્ટ્રા શક્તિનો અનુભવ થાય છે. કેવી રીતે એ વસ્તુ આવી? ઉત્ક્રાંતિની અંદર એ વસ્તુ કેમ કુદરતે આપણામાં મૂકી? કારણ કે એ જમાનાની અંદર જ્યારે કંઈક ગુસ્સો કરવાની જરૂર ત્યારે પડે છે કે જ્યારે તમારે સર્વાઈવલ ઇઝ ધ બેઝિસ. અને એ સર્વાઈવલ વખતે જ્યારે કોઈ બી દિશાઓમાંથી આપણા પર જ્યારે કોઈ હુમલો થતો હોય કે કોઈ વાઇલ્ડ એનિમલ આવતું હોય તો એ સમયે તરત આપણે આપણો બચાવ કરવા માટે હાથનો અને પગનો ઉપયોગ કરવો પડતો હોય. તો જે મોટા જે લિંબ છે શરીરની અંદર, એની અંદર એ વખતે કુદરતી રીતે ઓટોમેટિકલી બ્લડ સર્ક્યુલેશન વધે અને એની અંદર એક એનર્જી ફીલ થાય. હાથની અંદર, એક પંજાની અંદર એક એનર્જી ફીલ થતી હોય અને તમે વેપનને બહુ સારી રીતે પકડી શકો અને તમે ઘા કરી શકો. એંગરની સાથે આ જોડાયેલી વસ્તુ છે.
એ જ પ્રમાણે ફિયર, જ્યારે ફિયર આવે ને ત્યારે હાઈએસ્ટ મોટું લિંબ કયા છે તો કે પગ, ભાગવાની જરૂર છે. યુ હેવ ટુ ફાઇટ ઓર ફ્લાઇટ. This were two bases in this evolution process. કે તમે જો બચાવ કરી શકો તો લડી લો, નહીં બચાવ કરી શકો તો ભાગી જાઓ. સો ફાઇટ ઓર ફ્લાઇટ. સો જ્યારે ફ્લાઇટ કરવું હોય તો દોડવું પડશે. દોડવા માટે પગની અંદર એક બ્લડ સર્ક્યુલેશન વધે અને એમાં એક એનર્જી ફીલ થાય તો આપણે દોડી શકીએ. આપણને ઘણી પેલો આમ 9 થી 12ના શોમાંથી પછી 12 વાગ્યા પછી આવીએ અને પહેલાંના જમાનામાં સાયકલ કે ધારો કે અત્યારે પણ ટુ વ્હીલરમાં નીકળો અને પાછળ જો કૂતરા પડે તો સાહેબ આપણને અનુભવ છે કે આપણી એનર્જી પગમાં કેટલી આવી જાય અને માંડ 5 કિલોમીટર પર અવર હાંકતા હોય તો આપણે 20 કિલોમીટરની સ્પીડે આપણે ચાલી શકીએ. જંગલમાં પાછળ ચિત્તો પડે, દીપડો પડે તો આપણે ગમે એટલા લોંગ જમ્પ મારી શકીએ, ઓલિમ્પિકના વર્લ્ડ રેકોર્ડથી વધારે. સો ધીસ હેપન્સ. વી ગેટ સમથિંગ એટ ધ ટાઈમ ઓફ ઇમોશન. ઇટ ઇઝ કનેક્ટેડ. એ પ્રમાણે બીજા બધા ઘણા બધા આ બધી વસ્તુ વિશે વાત થઈ શકે એવું છે. જ્યારે આપણે સેડનેસ હોય તો તમે તમારી જાતને સંભાળી નથી શકતા તો તમને બહાર જવાનું મન જ નહીં થાય. તમે એક જગ્યાએ બેસી રહો, એ જરૂરી છે, કારણ કે તમે તમારી જાતને સંભાળી નહીં શકશો બહાર જશો તો યુ વિલ ગેટ એન એક્સિડન્ટ. એટલા માટે તમને 15 દિવસ આપણે કોઈકનું અવસાન થાય કે કંઈક એવો ઘટના બને તો આપણે તેવો નિયમ પણ કરી દીધો, ભાઈ બહાર નહીં જવાનું. એનો બેઝિસ સર્વાઈવલ. સરપ્રાઈઝ, જ્યારે સરપ્રાઈઝ થાય ત્યારે ઓટોમેટિકલી આપણને કોઈ વસ્તુની એકદમ સરપ્રાઈઝલી આપણે એન્શિયસલી કંઈક આપણને દેખાય તો આપણી આંખ ભવા ચડી જાય છે. આપણે આમ કેમ જોઈએ છીએ, કેમ એવું, કેમ કુદરતે એવું મૂક્યું? એટલા માટે મૂક્યું છે સાહેબ કે ભવા ઉપર થશે, તમારી આઈલિડ પહોળી થશે તો તમને વધારે એનર્જી, વધારે પ્રકાશથી આપણા સુધી એ ચિત્ર કે ઘટનાને આપણે બરાબર સારી રીતે સમજી શકશું અને વાસ્તવિકતા શું છે એને પહોંચી શકશું. તો એના દ્વારા તમે સર્વાઈવલ સુધી કરી શકો. ડિસ્ગસ્ટિંગ સાહેબ, ડિસ્ગસ્ટ થાય એટલે આપણે પેલા આમ ચિતરી એટલે તમે આમ નાક આપણું ચડી જાય, હા, આપણું મોઢું આમ થઈ જાય. તમારે શું મોઢું એમ થાય એટલે ક્યારે વોમિટ થઈ શકે તો વાંધો ને તમે થઈ જાય. પણ નાક આમ તમે ચડાવો તો શું થાય એના કારણે કે તમારું નાક સંકોચાઈ જાય. નાક સંકોચાઈ જાય ને તો સ્મેલ ઓછી આવે. એટલા માટે એ કુદરતી રીતે આ વસ્તુ વગાઈ જાય છે. નેક્સ્ટ પ્લીઝ. સો ઇમોશન્સ એ આપણી સાથે આટલી સહજતાથી વળાયેલી બાબત છે. ઇમોશનલ અને રેશનલ માઇન્ડની હું વાત કરતો હતો. રેશનલ માઇન્ડ થિંક્સ, વર્ક્સ વિથ લોજિક. ઇમોશનલ માઇન્ડ વર્ક્સ વિથ મેજિક. એમાં કોઈ લોજિક નથી સાહેબ. અને આ માણસે આ કરી દીધું, શક્ય જ નથી. આઈ ડોન્ટ બિલીવ. યુ હેવ ટુ બિલીવ કે એવું થયું છે. ઇટ હેઝ હેપન. સો એ વસ્તુ છે. ફોર બેલેન્સ લાઈફ બોથ આર ઇમ્પોર્ટન્ટ. અહીંથી આપણે શું લર્ન કરવાનું છે એની શરૂઆત થાય છે કે જો ઇમોશન્સ આપણને પર હાવી થઈ જતી હોય અને એ વખતે આપણી વિઝડમ જતી રહેતી હોય તો પછી વિઝડમનો ઉપયોગ ઇમોશન્સની સાથે કેવી રીતે કરવો? હાઉ ટુ યુટિલાઇઝ બોથ પેરેલલી એન્ડ સાયમલ્ટેનિયસલી. That is the root of this book. So in this journey we will talk it. Thinking brain was developed. હા, આપણને આમાં એક સવાલ એમણે પૂછ્યો છે કે તમે વિચારો કે કયું બ્રેન પહેલાં હશે, ઇમોશનલ બ્રેન પહેલાં હશે કે રેશનલ બ્રેન પહેલાં હશે? સરપ્રાઇઝિંગલી અને અત્યાર સુધી વાત થઈ તમને ખ્યાલ આવી ગયો હશે કે ઉત્ક્રાંતિની અંદર ઇમોશનલ બ્રેન પહેલાં ડેવલપ થયું હતું સાહેબ. દેર વોઝ નો રેશનલ બ્રેન. ઇમ્પલ્સથી જ કામ કરતા હતા. પછી ધીરે ધીરે ઉત્ક્રાંતિ થતાં થતાં આ વિચાર કરતું બ્રેઇન એ ડેવલપ થતું ગયું અને એ બેની વચ્ચેનું એક કનેક્શન છે, એની આપણે અત્યારે વાત કરશું. એ કનેક્શનનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે. થિંકિંગ બ્રેઇન, દેટ ઇઝ ધ નિયોકોર્ટેક્સ પાર્ટ ઓફ બ્રેઇન. મેડિકલ ટર્મિનોલોજી છે, પણ આપણા બ્રેઇનની અંદર એક જે મોટો પાર્ટ છે, 70-80% જે પાર્ટ છે, દેટ ઇઝ નિયોકોર્ટેક્સ બ્રેઇન. એની અંદર એનાલિસિસ, ઓબ્ઝર્વેશન, લોજિક, ગણતરીઓ, આમ હોય તો આમ, આમ હોય તો આમ, આ બધી વાતો એની અંદર થાય છે કે જે આપણે જે આઈક્યુનો બેઝ છે. અને બીજું લિમ્બિક સિસ્ટમ જે છે, ઇમોશનલ બ્રેઇન કે જે લિમ્બિક સિસ્ટમથી બની છે, એની અંદર એ ઇમોશન્સને કંટ્રોલ કરે છે. પણ હવે આ બંનેનું કનેક્શન કુદરતે આપેલું છે કે લિમ્બિક સિસ્ટમ એન્ડ રેશનલ નિયોકોર્ટેક્સ પાર્ટ ઓફ બ્રેઇન દેટ ઇઝ કનેક્ટેડ. એન્ડ નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અને એના માટે એનાટોમી ઓફ ઇમોશનલ બ્રેઇન, આ થોડુંક એટલા માટે વાત કરું છું કે આ એક બેઝ છે
અને એ બેઝ દ્વારા પછી આપણે જ્યારે આપણી પ્રેક્ટિસમાં આપણે આપણી ઇમોશનને જ્યારે જોવાની થવાની છે, જ્યારે ઇમોશનને જોઈશું ત્યારે આપણને ખ્યાલ છે કે યસ, આના પછી મારું પેલું બીજું બ્રેન પણ છે મારી સાથે. એની પ્રેઝન્સને પણ એના થોટ્સને પણ વી વિલ કીપ ઇન માઇન્ડ ઓલ ધ ટાઈમ, બિકોઝ આઈ એમ નોટ બ્લાઇન્ડ just through emotions, but I have that thinking brain also. Just we have to wait for that, for its reaction. So that is there. Anatomy, next please. Anatomy of emotional brain and harmony between thoughts and feelings. અહીં એક લેખકે બહુ સરસ વાત જે કરી છે, that is neural hijacking. આ જે ઇમોશન વખતે આવી જે ઘટનાઓ બનતી હોય, that is due to neural hijacking. જાણે હાઇજેક થઈ જતો હોય છે બાકીનું બધું. તો એ હાઇજેકિંગ દ્વારા એક ઇમોશનલ એક્સપ્લોઝનને કારણે એ વ્યક્તિ કંઈ જાણતો જ નથી કે આ શું થઈ ગયું. ક્રિમિનલ્સના કેસમાં ઘણીવાર આવું બનતું હોય છે. ઘણા ક્રિમિનલ્સ કેટલીક એવી ઘટના બની છે ને સાહેબ કે આપણા માન્યતામાં નથી આવતી. ફેમિલીના 3 માણસની હત્યા કરી નાખે. 3 માણસની હત્યા કરી નાખે ને પછી એને ખબર જ નથી કે મેં હત્યા કરી. That person doesn't memorize that thing. અને એના ઇન્વેસ્ટિગેશન થાય છે, પોલીસો એની પૂછપરછ કરે છે, એના નાર્કો ટેસ્ટ લેવાય છે, નાર્કો ટેસ્ટમાંથી પાસ થયા જ સાહેબ. Such type of personalities are there and that is due to neural hijacking. કેટલાક ક્રિમિનલને પૂછવામાં આવે કે આવું કેમ થયું, મને નથી ખબર, આઈ ડોન્ટ નો, આઈ વોઝ હાઇજેક્ડ બાય સમથિંગ. કંઈક મારામાં પ્રવેશી ગયેલું જેને આપણે ભૂત કહીએ, કંઈક એવું થઈ ગયું, મારી પાસે કંઈક કરાવી લીધું. દેટ ઇઝ ન્યુરલ હાઇજેકિંગ. આ ઇમોશન્સ દ્વારા આ વસ્તુ બનતી હોય છે. ઓલ ન્યુરલ હાઇજેકિંગ આર નોટ ડિસ્ટ્રેસિંગ. હા, બધા ન્યુરલ હાઇજેકિંગ આવા ગંભીર પરિણામો આપે છે એવું નથી. ઘણીવાર આપણે કેટલાક ઓફિસમાં બેઠા હોઈએ કે આપણે કંઈક એવા ગંભીર વાતાવરણમાં પણ બેઠા, અરે કોઈક એક્સપાયર થઈ ગયું હોય અને ત્યાં રાત કાઢવાની હોય અને તમે બેઠા હોય તો એમાં બી ધારો કે કોઈક અચાનક કંઈક એવી જોકની વાત આવે ને તો એવા ખડખડાટ હસી પડે તમને ખબર જ નહીં પડે કે હું કેમ હસી પડ્યો આટલું બધું. તમારી એબ્સન્સ ઓફ ધેટ થિંકિંગ બ્રેન, યુ હેવ લાફ્ડ. ધેટ ઇઝ ઓલ્સો ઇમોશનલ ન્યુરલ હાઇજેકિંગ. જેવા કેટલીક સારી બાબતો પણ આની સાથે જોડાયેલી છે. આપણા બ્રેનની અંદર, નેક્સ્ટ પ્લીઝ, પેલી સ્લાઇડ મૂકજો. હા, અહીંયા એક આ સ્લાઇડ દ્વારા આપણને તરત સમજાઈ જશે કે બ્રેનની અંદર એક સિસ્ટમ છે કે જેના દ્વારા ઇમોશન્સ અને થિંકિંગ બે કઈ રીતે કામ કરે છે એ અહીંયા બતાવેલું છે. માની લો કે આ એક સ્નેક છે, સાપ છે. અહીંયા સાપને આંખ દ્વારા જોવામાં આવે છે. જેવું જોવામાં આવે છે એટલે આંખ એક થેલામસ કરીને અહીંયા ગ્રંથિ છે એના સુધી પહોંચાડે. એ જે છે થેલામસ, એ જેને કહેવાય કે કમ્યુનિકેશનનું કામ કરે છે. બ્રેનમાં જે તે જગ્યાએ ક્યાં સંદેશો ક્યાં મોકલવાનો છે એ એનું એક ટેલિકમ્યુનિકેશન નાનકડું સેન્ટર છે. તો ત્યાં સુધી જાય છે. હવે એણે કરવાનું એ છે કે એણે આને જોઈને એ સેન્સ કરશે કે ધેર ઇઝ સમથિંગ લાઈક ફિયર ઓર સમથિંગ લાઈક ધેટ, કે એવું કંઈક બી છે. તો એ બે જગ્યાએ એના સંદેશ મોકલશે. એક તો ન્યુરોકોર્ટેક્સ બ્રેન, આ ઉપર જે ગયું છે મોટું જે 80% જે બ્રેન દેખાય છે, દેટ ઇઝ ન્યુરોકોર્ટેક્સ. એને વિશ્લેષણ માટે મોકલશે કે આ જુઓ ભાઈ શું છે, આમાં શું કરવા જેવું છે, આ કેટલું હાર્મફુલ છે, શું મુશ્કેલી છે, એનું વિશ્લેષણ થશે ત્યાં. પણ સાથે સાથે એને એવું એક સેન્સ કર્યું છે એણે કે આમાં ઇમોશન્સનું પણ કંઈક જરૂર છે, કે ફિયર જેવી કંઈક વસ્તુ છે, મુશ્કેલ બાબત છે. તો એણે સીધું એક અમિગડાલા કરીને એક નાનકડી બદામ આકારનું અને બદામના જેટલા જ શેપનું એવી બે ગ્રંથિઓ બે બાજુ પર, પાર્શ્વ બાજુ પર હોય છે. તો ત્યાં સુધી એનો સંદેશો મોકલે છે. એન્ડ વિચ મેક્સ ધીસ ઇમોશનલ એક્સપ્લોઝન. એ શું કરશે, બાપરે આ જે હટીને જે વાત છે સાહેબ, આ જે સિસ્ટમ છે ને, આનું જે રિએક્શન જે આવે છે ને, ઇમોશનલ રિએક્શન, સેકન્ડના 12,000માં ભાગમાં આવે છે. 1 સેકન્ડનો 12,000મો ભાગ, એમાં એ રિએક્શન આવે છે. અને આવી બધી જ ઇમોશનનું આવું રિએક્શન આ અમિગડાલા કરે છે. હવે એમાં આટલું 1 સેકન્ડના 12,000માં ભાગનું આવતું હોય, હવે તો આપણી પાસે ક્યાં ચાન્સ રહે છે બીજો વિશ્લેષણનો? પેલો બિચારો વિચારતો હોય છે
કે અમુક આનું કંઈક કરું, અને એ વિચારીને કંઈ તમને કહે છે કે ઓ ભાઈ ભલા માણસ આમ કરવાની જરૂર છે, ત્યાં સુધીમાં તો સો ધીસ ઇઝ ધ પ્રોસેસ એન્ડ ધીસ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ. પણ હા, એ એટલા માટે રાખ્યું છે કે પેલો પ્રોસેસ કરતાં સુધીમાં ડંખની મારી દે, એટલા માટે આની જરૂર છે. એટલે અમિગડાલાની જે સિસ્ટમ છે દેટ ઇઝ ફોર ઇમરજન્સી. સો હવે આની વચ્ચે આપણે હાર્મોની કેવી રીતે કરી શકીએ? આ અમિગડાલા જે છે એ ની સાથે બીજી એક હિપોકેમ્પસ કરીને એક નાનકડી ગ્રંથિ છે જે લિમ્બિક સિસ્ટમનો ભાગ છે. એ નાનામાં નાની મેમરીઝને સ્ટોર કરે છે. માની લો કે એક આપણે રસ્તા પર જઈએ છીએ અને કાર સાથે એક્સિડન્ટ થતો થતો આપણે બચી ગયું, સામે સામે છીએ ને સામે સામે બે કાર આવીને બિલકુલ ટચ થતી થતી બચી ગયા અને ત્યાંથી પાસ થઈ ગયા. આમ થઈ ગયું એકવાર. પણ સાહેબ, નેક્સ્ટ ટાઈમ જ્યારે કોઈક આવો પ્રસંગ થવાનો હોય એ વખતની એ મોમેન્ટ ભલે 2 સેકન્ડની કે 1 સેકન્ડની મોમેન્ટ છે, પણ એ 1 સેકન્ડની એવી તમામે તમામ ઘટનાઓની નોંધ આપણી મેમરીમાં હોય છે. અને હિપોકેમ્પસ કરીને એક નાનકડો જે બ્રેઇનનો ભાગ છે, સ્ટ્રક્ચર છે, એ આવી મેમરીનો નાનામાં નાનો, અને એ શું યાદ રાખશે? એવું યાદ રાખશે કે કાર કેટલી દૂર હતી, કેટલી નજીકથી ગઈ, એ રસ્તાનું માપ કેટલું હતું, એ વખતે મારી સ્પીડ કેટલી હતી, એ વખતે આ તમામે તમામ 1 2 3 4 5 6 એવી ઘટનાઓને હિપોકેમ્પસ યાદ રાખશે. અને અમિગડાલા શું કરશે? અમિગડાલા એ કરશે કે એ વખતે મને ગભરાટ કેવો થયેલો, એ વખતની જે ઇમોશન્સ જે તે વખતે થયું હતું એની નોંધ એ અમિગડાલા રાખે છે. એ બંને વસ્તુ આપણી સાથે હંમેશ માટે રહે છે અને ભવિષ્ય માટે આપણને તૈયાર કરે છે. સો દેટ ઇઝ ધ થિંગ. હવે આ બંને માઇન્ડને આપણે સાથે કેવી રીતે યુઝ કરશું એના કેટલાક પ્રોસેસ છે. નેક્સ્ટ પ્લીઝ. હા, ધીસ ઇઝ ધ હાર્ટ ઓફ ધ ટોક. સો emotional intelligence, how to apply emotional intelligence in day-to-day life. ઇમોશનલ ઇન્ટેલિજન્સને આ જગ્યા પર હું એવી રીતે ડિફાઇન કરવા માગું છું કે ઇમોશનનો બુદ્ધિમત્તાપૂર્વક ઉપયોગ કરી અને સફળતા, સુખ, સલામતી અને શાંતિ સુધી કેવી રીતે પહોંચાય એને ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહીએ. હવે અત્યાર સુધીની વાત મેં એટલા માટે આપણે શેર કરી, એટલા માટે આ વાતને મુખ્ય મુદ્દો બનાવ્યો કે અત્યારે તમને એવું લાગતું હશે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ, કે જ્યારે પેલું અમિગડાલા જો હાવી થઈ ગયો તો આપણે આ કેવી રીતે થઈ શકે, ઇન્ટેલિજન્સને કેવી રીતે મદદમાં લાવી શકીએ. તો એને માટે સ્ટેપ બાય સ્ટેપ લર્નિંગ છે સાહેબ, અને આ કેળવી શકાય એવી બાબત છે. નંબર 1, ધ ફર્સ્ટ સ્ટેપ is knowing your emotions, that is self-awareness. આપણામાં આવતી ઇમોશનને જાણવાની એક તૈયારી છે. સ્લો એને જાણવા માટેની પહેલાં તો માનસિક તૈયારી. યસ, આઈ વોન્ટ ટુ નો માય ઈચ એન્ડ એવરી ઇમોશન. આઈ વિલ બી એલર્ટ, આઈ વિલ લુક એટ. એના માટે શું થઈ શકે? આઈ વિલ મેક માય માઇન્ડ સચ દેટ ઇટ વિલ રિમેઇન ઇન પ્રેઝન્ટ મોમેન્ટ. 12,000માં ભાગની સેકન્ડના 12,000માં ભાગની ક્ષણ હોય તો એ 12,000માં ભાગ સુધીની ક્ષણ હોય ને એમાં પણ મારું માઇન્ડ એલર્ટ કેવી રીતે બની શકે એવું મારે કરવું છે. એના માટેની તૈયારી. સાહેબ, આપણે ત્યાં કહેવાયું છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવી દો પાનભાઈ. વીજળીનો ચમકારો એ આવી સેકન્ડના બહુ ક્ષણમાં આવતો હોય છે. એ કદાચ આ જ બાબતને કહેતા હોય છે કે એ વીજળીના ચમકારામાં કેવી રીતે સમજણનું મોતી પરોવી શકાય. કારણ કે એ ચમકારો તો ઇમોશનલ છે, એની અંદર કેવી રીતે કરી શકાય. પોતાની જાત સાથેની વાતચીત, સેલ્ફ ટોક, પોતાની સાથેનો એક સમય વિતાવવાની જરૂર છે. બની શકે તો અર્લી મોર્નિંગ. બીજું કશું ના કરીએ ને પણ પોતાની સાથે રહીએ. બીજું કશું જ ન કરીએ તો પણ ચાલશે. માત્ર ને માત્ર 10 મિનિટ પોતાની જાતને મુલાકાત આપીએ. સાહેબ, આપણે બહુ બધી મુલાકાતો માંગીએ છીએ અને બહુ બધી મુલાકાતો આપીએ છીએ, પરંતુ જાત સાથેની મુલાકાતો આજના
આજના સમયમાં વધુ એવી આપણે એવા ખબર નહીં થઈ ગયા છે કે આપણને સમય નથી મળતો જાત માટે. સો પોતાની જાતને સમય આપવાની બહુ જરૂર છે. સાહેબ, એક કવિએ આ વાતને બહુ સરસ એક પંક્તિમાં કીધી છે કે બાંધવા સંબંધ એક ફૂલ આપીએ, આપણે આપીએ જ છીએ. આખા ફૂલનો ઉપયોગ આપણે બધી લાગણીઓને પ્રદર્શિત કરવા માટે જન્મથી માંડીને મોત સુધી ઉપયોગ કરીએ છીએ. બાંધવા સંબંધ એક ફૂલ આપીએ, લાવ ખુદને પણ એક ફૂલ આપીએ. લાવ, લેટ અસ ગીવ અ ફ્લાવર ટુ માય સેલ્ફ. મારી જાતને પણ હું એક ફૂલ આપું. મીન્સ હું મારી જાત સાથે સંબંધ બાંધું. બીજાને સંબંધ બાંધવા માટે ફૂલ આપું છું, હું મારી જાતને સંબંધ બાંધું. અને મને લાગે શક્ય જો હોય ને તો આપણે એવું અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરીએ કે રોજ એક ફૂલ લાવી મારા એક હાથથી હું મારા બીજા હાથને આપું. કદાચ ત્યાંથી આપણે કોન્શિયસ આપણો શરૂ થશે કે મારે મારી જાતને મુલાકાત આપવાની શરૂઆત કરવાની છે. સો ધીસ ઇઝ નોઈંગ યોર ઇમોશન્સ, સેલ્ફ અવેરનેસ. સાહેબ, આના માટે ઘણી બધી વસ્તુઓ છે, પણ હું એક જ વાત કરીને અહીંથી આગળ જઈએ આપણે. દેટ ઇઝ મેડિટેશન, ધ્યાન. ધ્યાન એક એવી બાબત છે કે જેના દ્વારા આપણે બાકીની તમામે તમામ વસ્તુઓને નેગેટ કરી શકીએ. નકારાત્મક રીતે નહીં, પણ એક વિધાયક રીતે એને તમે સાઈડ પર કરી શકો અને પોતાની જાત સાથે જોડાઈ શકો. અને જ્યારે પોતાની જાત સાથે જોડાઓ એ વખતના આવતા ઇમોશન, એ વખતના આવતા વિચારો, અને એની સાથે આપણે જોડાઈએ, એને જોઈએ, એને તપાસીએ, એને પકડી લઈએ, એની સાથે રહીએ. મારા જ છે, એમાંથી કોઈ સારું ખરાબ નથી સાહેબ. જે કંઈ ઇમોશન, અને કોઈ ઇમોશન આમાંથી ખરાબ નથી. આ દુનિયામાં આમ જોવા જાય તો આ દુનિયામાં કોઈ પણ વસ્તુ સારી ખરાબ છે જ નહીં. બધા લેબલિંગ આપણે જ માર્યા છે. કોઈ ઇમોશન સારી ખરાબ નથી, બિકોઝ ઇટ ઇઝ નેચરલ. મેને તમે ક્યાં ઉદ્ભવ કરી છે? ગુસ્સો લવાતો નથી. આપણને કોઈ કહે કે ચાલો ગુસ્સો કરો જોઉં, ચાલો તમારામાંથી કોઈ એક જણો અત્યારે ગુસ્સો કરી બતાવો, કમ ઓન, કરો. ઇટ ઇઝ નોટ પોસિબલ સાહેબ. કોન્શિયસલી યુ કેનોટ બી એંગ્રી, and that consciousness of present moment will not let you become angry. બટ એ મોમેન્ટની સાથે આપણે જોડાવાની આ વાત છે સાહેબ. તો થોડુંક અહીંથી મારે આગળ જવું પડશે, ઘણી બધી વાત આમાં થઈ શકે. સેકન્ડ ટાઈમ જાણી લીધું, ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જઈએ. ધ્યાન દ્વારા પ્રેક્ટિસ કરતાં આપણે આપણી રૂટીન લાઈફની અંદર પણ હું જોતા શીખું, એમાં જોતા જાઉં કે મારામાં ઇમોશન આવી રહી છે. ઇમોશનની એક પ્રિન્ટ, પહેલું પગલું ઇમોશન મૂકે, અથવા તો બહુ દૂરથી બારણું ખોલે. મારા ઘરમાં ઇમોશન આવી રહી છે, મારા પોતાના અંદર એવું બારણું દૂરથી, અથવા તો એવી ઘટના કે જે મને ભૂતકાળમાં મારામાં કંઈક ઇમોશન લાવી હતી, એવી ઘટના બનતી મને દેખાઈ રહી છે. મને ખબર પડે છે કે હવે આવવાની છે, તો હું ત્યાંથી મારી જાતને જાગૃત કરું અને એ ઇમોશનને હું જોતો થાઉં. એને કાઢી નહીં મૂકું, એને આવવા દઉં, પણ એને જોઉં. આઈ વિલ વોચ, આઈ વિલ ઓબ્ઝર્વ, અને એ રીતે એને ઇમોશનને આવતી જોઉં. અને સાહેબ, કામની છે, એક પણ ઇમોશન વગર કામની નથી. હવે એનો ઉપયોગ મારે કરવાનો છે. અત્યાર સુધી એ મારો ઉપયોગ કરી લેતી હતી, હવે મારે એનો ઉપયોગ કરવાનો છે ફોર બિલ્ડિંગ માય સેલ્ફ. સો દેટ ઇઝ ધ થિંગ, દેટ ઇઝ ધ આર્ટ. અને એ આર્ટ કેળવી શકાય એવી આર્ટ આપણા સૌને માટે છે. સો સાહેબ, 70% કામ પતી જાય. ડેવિડ ગોલમેન સાહેબ કહે છે કે નોઈંગ યોર ઇમોશન, આ જો કરી લીધું ને તો 70% કામ પતી ગયું. બાકીનું તો બધું મેનેજ એની જાતે થવા માંડશે. કારણ કે હવે તમે જાણી લીધી, એકવાર જાણી લીધી તો તમે એના પર કામ કરી શકવાના છો. પેલી ખબર જ નહોતી પડતી ને, હવે જાણી લીધી, હવે ત્યાંથી આપણે આગળ જઈ શકીએ. વી કેન મેનેજ. ધ સેકન્ડ સ્ટેપ ઇઝ મેનેજિંગ ઇમોશન. સાહેબ, જાણી લીધી ને હવે જાણે સમય થોડો ધીમો થઈ ગયો, હવે જાણે ધ ટાઈમ હેઝ સ્લોડ ડાઉન. અને તમારી નિયોકોર્ટેક્સ બી હવે તમને કદાચ થોડોક સાથ આપતી થાય છે, બિકોઝ ઇટ હેઝ સ્લોડ ડાઉન એન્ડ ઇટ હેઝ બીકમ કામ ડાઉન. એના દ્વારા એ નિયોકોર્ટેક્સમાંથી આવતો નાનકડું જે કોઈ પણ ડિસિઝન હશે ને સાહેબ, એની હિન્ટ તમને મળવા મળશે. અને એની હિન્ટનો આપણે ઉપયોગ કરી શકીએ. વી કેન મેનેજ અવર સેલ્ફ. સો દેટ ઇઝ મેનેજિંગ ઇમોશન. મને એવું લાગે છે, જે મેં અમને વાંચીને અભ્યાસ કર્યો, સમજ્યો છું, એ પ્રમાણે મને એવું લાગે છે કે નોઈંગ ઇમોશન ઇઝ મેનેજિંગ ઇમોશન. નોઈંગ ઇઝ મેનેજિંગ.
ધેન જે પેલું વિવેક જેને કહેવાય ને એ વિવેકની સમજણ, એ વિવેકનો સ્પાર્ક, એ નોઈંગથી શરૂઆત થઈ જાય અને ત્યાંથી એ ચૂડામણી આવી જાય માથા પર, બાકી એ સાઈડ પર રહેતો હોય છે. એના પછી આગળ જઈએ. થર્ડ સ્ટેપ ઇઝ મોટિવેટિંગ યોર સેલ્ફ. સાહેબ, આપણે હંમેશા મોટિવેશન કશેથી બહારથી શોધતા હોઈએ છીએ કે મને કોઈક જગ્યાએથી એપ્રિસિએશન મળી જાય, મને કોઈક પ્રમોશન આપી દે, હા, મને કંઈક મને ગમતું થઈ જાય, હા, અથવા એવું કોઈ કરી દે, એવી ઘટના કોઈ બની જાય કે જે મને, તો એનાથી હું મોટિવેટેડ થઈ જાઉં. સાહેબ, બે જાતની મોટિવેશન છે, એક ઇન્ટ્રિન્સિક અને એક એક્સટ્રિન્સિક. અમે જે વાત કરી બધી એક્સટ્રિન્સિક મોટિવેશન છે. એક્સટ્રિન્સિક મોટિવેશનને માટે તમારે ડિપેન્ડન્ટ રહેવું પડશે અને એ થાય કે ન પણ થાય, એનાથી વિરુદ્ધ પણ થાય, તો એમાં તમે ડિમોટિવેટેડ થવાના પણ એટલા જ ચાન્સ છે જેટલા મોટિવેટેડ થવાના છે. સો ઇન્ટ્રિન્સિક મોટિવેશન ઇઝ યોર ટૂલ, ઇટ ઇઝ યોર ગેમ, દેટ ઇઝ યોર પાવર, દેટ ઇઝ યોર ઓથોરિટી. સો ઇન્ટરનલ મોટિવેશન કેવી રીતે આપણે રાખી શકીએ? સાહેબ, જે કંઈ તમારે કામ, જે કંઈ આપણા હાથમાં આવે, રૂટીન લાઈફની અંદર જે કંઈ આવે, એને કર્તવ્યની ભાવનાથી તો કરીએ, એને પછી એને એન્જોય કરતા થઈએ. એની અંદર મારું પોતાનું ગમતી વસ્તુ જોતો થઈ જાઉં. જે કંઈ બાબત છે, આ દુનિયામાં સૌથી વધારે મોટું જો કંઈ હોય કે જે દેટ ઇઝ ધ ડ્રાઇવિંગ ફેક્ટર, ધ ડ્રાઇવિંગ ફેક્ટર ઇઝ ધ ઇન્ટરેસ્ટ, નોટ ધ નોલેજ. કદાચ, સોરી, આઈ મે બી રોંગ, બટ ઇન્ટરેસ્ટ ઇઝ ધ ડ્રાઇવિંગ ફેક્ટર. રસ, અને રસ, મને જેમાં રસ પડે એ હું કામ કરું, એમાં હું મજા આવે અને તો મને મોટિવેશન મળે, એ એક રીત છે, એક જે સાઈડ છે. પણ સાહેબ, હું જે કરું એમાં મને રસ પડે, એમાં મને મજા પડે. હા, કૃષ્ણને રસો વૈસા એટલે કીધા છે ને, રસનો દેવ છે સાહેબ, અને રસથી શરૂઆત થાય. આપણને જ્યાં રસ પડે સાહેબ, ત્યાં કોઈ આપણે કંઈ કહેવું પડે કે જોજો હે આ કરજે, કંઈક એવું કહેવું જ નહીં પડે, થઈ જ જાય. તો એ વિચાર આપણે એ જોઈએ કે મને દરેકમાં રસ પડે અને હું જે કંઈ કરવાનું આવે એમાં મને ઇન્ટરેસ્ટ પડે. સાહેબ, રાધાને થોડું પણ 10-15 મિનિટ આપજો. હા પ્લીઝ મેડમ, 15 મિનિટ આપજો. રાધાને કોઈએ પૂછ્યું કે તને કૃષ્ણ શું કેમ ગમે? રાધાએ કીધું એ જવા દો આ વાત, એમાં કેમ કોઈ ગમે એનું કોઈ કારણ હોતું નથી, કોઈ લોજિક, આ મેજિક છે, લોજિક નથી આ. ના ના, પણ તું કહે ભાઈ, તને આટલું બધું એમ તો કે કૃષ્ણ મને ગમે એવું બધું કરે છે એટલે મને ગમે છે. અરે કે થોડો જવાબ કહેવાય તો બધાને જ એવું હોય, કોઈ આપણને ગમે એવું કરતા આપણને ગમે. ના ના, બરાબર, સાચો જવાબ આપ. ત્યારે જ રાધાએ કીધું, એ આ સેલ્ફ મોટિવેશનની પાછળનું વાક્ય મને લાગે છે. રાધાએ કીધું, કૃષ્ણ જે કરે એ મને ગમે છે. એનું બધું જ મધુર છે, આખું મધુરાષ્ટક વાંચી લો કે એમાં કંઈ બાકી જ નથી. એ જે પણ કંઈક કરે છે ને એ મને ગમે છે. એ જતો રહે છે ને મને છોડીને, એ ગમે છે. મારી પાસે આવે છે એ ગમે છે. સો જ્યારે જે કંઈ પણ બાબત, વ્યક્તિ, વસ્તુ, સિચ્યુએશન એની સાથે આપણે જ્યારે કમ એક્રોસ થાય છે, ત્યારે એમાં હું મારી ગમે ન ગમે, લાઇક ડિસલાઇક જે હું સંઘરીને બેઠો છું વર્ષોથી, એની જગ્યાએ જે કંઈ કમ એક્રોસ થાય છે એને હું માણી લઉં, એની સાથે હું બેસી જાઉં, એની સાથે હું એ મારો વર્તમાન છે ને આખરે તો. મારો જે વર્તમાન છે, અને વર્તમાન એ જ તો આખરે સમય છે મારો. ભૂત અને ભવિષ્ય તો કલ્પનાઓ જ છે, હિસ્ટ્રી છે. મારો સમય તો આ છે. સમય સ્ટાર્ટ હોતા હૈ અબ, બોલે ત્યાં સુધીમાં જતો રહી છે વર્તમાન સાહેબ. તો મારે તો એમાં જીવવાનું છે, અને એમાં જીવીએ એને તો ધ્યાન કે, તો એની સાથે, અને તો જ હું એને માણી શકીશ. સાહેબ, ઇન્વોલ્વમેન્ટ ઇઝ ક્રિએટિંગ ઇન્ટરેસ્ટ. આ બંને પરસ્પર એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે. સો એક પોતાનું મોટિવેશન ઇઝ ધ સેલ્ફ ડ્રાઇવિંગ. એક વસ્તુ એ પણ છે કે જે કંઈક પણ તમારાને મારા આપણી જિંદગીના કોઈ ગોલ આપણે નક્કી કર્યા હોય, કોઈ લક્ષ્ય નક્કી કર્યું હોય, દરેકનું કંઈ ને કંઈ લક્ષ્ય હોય છે. એ જે લક્ષ્ય હોય છે ને, કોઈ લક્ષ્ય નાનું મોટું નથી. હા, લક્ષ્ય હોવું જરૂરી છે. કોઈ બી લક્ષ્ય હોય, પણ એક લક્ષ્ય હોવું જોઈએ કે જે તમારા માટે પરમાત્મા છે, જે તમારા માટે દોડવાની એક જગ્યા છે, એક એવું લક્ષ્ય હોય. અને એ લક્ષ્યને પૂરું કરવા માટે, એને ફૂલફિલ કરવા માટે
પોતાની જાતને તારે જવાનું છે, તારે પેલું પહોંચવાનું છે, તારે આ કરવાનું છે, એ તો તારો આનંદનો સ્ત્રોત છે. દેટ ઇઝ ધ ડ્રાઇવિંગ ફેક્ટર, ડ્રાઇવિંગ ફોર્સ, આઈ વિલ સે. દેટ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ ધ પર્સન ટુવર્ડ્સ યોર ગોલ. સો દેટ ઇઝ સેલ્ફ મોટિવેશન. બે જણા ફૂટબોલ રમતા હોય ને સાહેબ, એક જણો જીતવા માટે રમતો હોય, એક જણો રમવા માટે રમતો હોય, એક જણો આનંદ કરવા માટે રમતો હોય. દેટ ઇઝ ધ સેલ્ફ મોટિવેશન. એને ક્યારેય કોઈ ફરક નહીં પડશે. એ બીજા દિવસે એટલો જ ફ્રેશ થઈને રમશે. આગલે દિવસે બહુ મોટો હારી ગયેલો હતો, પણ બીજા દિવસે એટલી જ ખુશીથી એ રમવા માટે ઊભો થશે. નેક્સ્ટ ઇઝ ટેક કેર ઓફ અધર્સ ઇમોશન. દેટ ઇઝ એમ્પથી. એમ્પથી એટલે બીજાને સમજતા છે, પોતાની જાતને સેલ્ફ અવેરનેસથી જે જર્ની શરૂ થઈ એ જર્નીને હવે બીજા સુધી લઈ જવાની જરૂર છે. સાહેબ એમાં તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ, કારણ કે વી હેવ ટુ વર્ક વિથ અધર પર્સન, વી હેવ ટુ લીવ વિથ ધ પર્સન્સ. આ દુનિયામાં આપણે રહીએ છીએ અને આપણું સુખ શાંતિ અને એ બધું જોડાયેલું છે, બધું પરસ્પર છે, અને તો જ આપણે વિશ્વ સાથે કનેક્શન કરી શકશું. તો એના માટે એમ્પથી, મેં મારી જાતને સમજવાનો પ્રયત્ન કર્યો, મારી ઇમોશન સુધી હું પહોંચી શક્યો. હવે મારે મારી સામેનાના ઇમોશનને સમજવી છે, અને એને સમજવા માટે શું થઈ શકે, શું કામ સમજવી છે. સામેના સાથે હું જ્યાં સુધી એના ઇમોશનને નહીં સમજી શકું ત્યાં સુધી હું યોગ્ય વ્યવહાર વર્તન એના વિશે નહીં વિચારી શકું અથવા નહીં કરી શકું. તો એ મને કેવી રીતે ખબર પડશે? મને મારી જ ઇમોશન દેખાતી નહોતી, એ તો માંડ દેખાતી થઈ સેલ્ફ અવેરનેસ દ્વારા. હવે બીજાની ઇમોશન તો દેખાતી જ નથી, તો ઇમોશનને મારે બીજાની ઇમોશનને કેવી રીતે જોવી, એના સુધી કેવી રીતે પહોંચવું? એને માટેના સાહેબ કેટલાક જે બાબતો છે ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ સેલ્ફ અવેરનેસ. એ મેં એટલા માટે કહું છું કે આપણામાં આવતી ઇમોશન એ આપણી બોડી અને આપણી માઇન્ડ અને આપણી વાણી સુધી આવતા આપણે જોઈ છે. કેટલીક ઇમોશન દ્વારા મને મારા ફેશિયલ એક્સપ્રેશન મને ખબર પડે છે કે આવા થાય છે, મારી આંખ આમ થાય છે અને આમ થાય છે, અથવા તો મારી આજુબાજુમાં રહેલો માણસ ગુસ્સે થાય તો એને હું જોઉં છું કે એને આવું થાય છે, અથવા કોઈ દુઃખી થાય છે તો એનો ચહેરો મને ખબર પડે છે. આઈ કેન નોટ ધ એક્સપ્રેશન્સ ઓફ હ્યુમન બીંગ. ઓબ્ઝર્વેશન ઇઝ ધ બિગેસ્ટ થિંગ ટુ ગો ટુ ફોર એમ્પથી. સાહેબ દરેક વસ્તુ કોઈ બોલીને નથી કહેતું, શબ્દથી આપણા સુધી કંઈક પહોંચતું નથી અથવા કોઈ પહોંચાડી નથી શકતું, પરંતુ જ્યારે બોડી લેંગ્વેજ, હાવભાવ, પોસ્ચર્સ, જેસ્ચર્સ, આ બધી વસ્તુને આપણે સમજતા થશું, એક કમ્યુનિકેશન, બોથ વેઝ કમ્યુનિકેશન, એને જ્યારે આપણે શીખશું, આપણે સમજતા થશું બાય અવર પ્રેક્ટિસ, then we will conclude and we will go into the another person. That is the communication. મારા મનનો વિચાર સાહેબ તમારો જ્યારે વિચાર બને ને તો કમ્યુનિકેશન થયું. આ શબ્દ સંભળાય, દેટ ઇઝ નોટ ધ કમ્યુનિકેશન. એ આખું વચ્ચે ઘણી બધી પ્રોસેસ છે. પણ વિચાર જ્યારે સામેનાનો વિચાર બને અને સામેનાનો વિચાર, સામેનાનું ઇમોશન જ્યારે મારી ઇમોશન બને ત્યારે કમ્યુનિકેશન થયું. ધેન દેટ ઇઝ એમ્પથી. સિમ્પથી એક અલગ વાત છે સાહેબ, અને એમ્પથી એક અલગ દરજ્જો છે, એક અલગ માનવીય ગુણ છે. કદાચ સર્વશ્રેષ્ઠ માનવીય ગુણ હોય તો એ એમ્પથી છે. માનવતાની શ્રેષ્ઠતા સુધી વ્યક્તિ પહોંચી શકે. ખુશી દેજે જમાનાને, નાઝીરની પંક્તિ છે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, હું નિરખું પાપને મારા, મને હેવા નયન દેજે. સાહેબ આ માનવીય વિચાર છે અને એ એમ્પથી છે. કેટલાય એવા શ્રેષ્ઠ પુરુષો થઈ ગયા છે કે જેની એમ્પથી એક એવા લેવલ સુધી પહોંચતી હતી સાહેબ. બુદ્ધ કોઈ જગ્યાએથી નીકળે ને તો આજુબાજુમાં 5 કિલોમીટરમાં જંગલી જાનવર હિંસા નહીં કરી શકે, એનો ઉગામેલો પંજો ઉગામેલો રહી જાય. કોકને જે બુદ્ધને સંનિષ્ઠતામાં રહ્યા છે એવી કોઈક વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં હોય, એને જ્યારે પીડા થાય, એને જ્યારે કોઈ મારતું હોય ને ત્યારે રામકૃષ્ણ પરમહંસને એના સોળ પડતા હતા. ધીસ ઇઝ ધ હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ એમ્પથી. જલારામ બાપાની વાતો, આવા અનેક શ્રેષ્ઠ પુરુષો જે થયા છે કે જેણે કનેક્શન આવું કરી શક્યા હતા બીજાની એમ્પથી સાથે. સાહેબ આપણે આની પ્રેક્ટિસ એ રીતે કરશું
કમ્યુનિકેશન દ્વારા, હાવભાવ દ્વારા, સમજવા દ્વારા આપણે માનવને પોતાની જાતના ગુણોને, પોતાની જાતની ઇમોશન અને આપણી થોટને, જેમ હું માનવ તેમ સામે માનવ છે ને, જે મને થાય છે એ સામેદાને થાય છે ને, હું એના પેંગડામાં મારો પગ મૂકી શકું છું. એ અત્યારે જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ સ્થિતિને શું હું અનુભવી શકું છું? સાહેબ, સ્થિતિને સામે જઈને સિમ્પથી કે સહાનુભૂતિ વ્યક્ત કરવી અલગ વાત છે, અને સામેનાના આંસુને જોઈને અહીંયા પણ દળદળ આંસુ પડી જવા એ અલગ વાત છે. એ સેમ ફિલિંગ અહીંયા થવી, એમાં કહેવાની જરૂર નથી કે મને તમારું, હું તમને સમજી શકું છું, એવું કહેવાની જરૂર નથી હોતી. દેટ ઇઝ એમ્પથી. એક આવો સર્વશ્રેષ્ઠ માનવીય ગુણ એ હું ને તમે કેળવી શકીએ. ધીસ ઇઝ ધ fourth step of emotional intelligence. Next is, and last is, handling relationship, that is cultivating social skills. આ બધું શીખી લીધું સાહેબ. હવે જ્યાં સુધી સોશિયલ સ્કિલ્સ ત્યાં સુધી નહીં આવે, ત્યાં સુધી એને વહેંચશો કેવી રીતે? ત્યાં સુધી ઇમોશનલ ઇન્ટેલિજન્ટ માણસનો ઉપયોગ શું? અત્યાર સુધી તો જે કર્યું તે તો હા, એને ઉપયોગ થયો, એને પોતાને સુખ શાંતિ અને કંઈક મળી ગયું, પરંતુ એ સોશિયલ સ્કિલ્સ દ્વારા જે કંઈ પણ મળ્યું છે એને વહેંચવાની જરૂર છે. એને લોકો સુધી એને લઈ જઈ અને એના માટે કંઈક કરવાની જરૂર છે. અથવા તો સોશિયલ સ્કિલ્સ દ્વારા એક જેને કહેવાય કે આ જે કંઈક ભાથું મળ્યું છે ને એના ફ્રૂટ્સ પોતાને માટે પણ લેવાની વાત છે. ધારો કે ઇફ આઈ એમ ઇન અ ઓર્ગેનાઇઝેશન, ઇફ આઈ એમ અ લીડર, અને મારે ધારો કે જે કંઈક મારા માણસો સાથે કામ કરવું છે, મારી એક ટીમ છે, એ ટીમ સાથે મારે કામ કરવું છે, અને આઈ હેવ ટુ ગો ટુ સક્સેસ, આઈ હેવ ટુ અચીવ માય ટાર્ગેટ્સ. સો ધીસ ઇઝ માય ટીમ ઓફ 10 persons, 20 persons. સો આઈ શુડ નો ઈચ એન્ડ એવરી પર્સન, નો ધ ફિલિંગ્સ. આ બધી ઘટનાઓમાંથી બહાર જઈ અને એમ્પથી દ્વારા હું દરેકે દરેક વ્યક્તિને સમજી શકું, દરેકે દરેક વ્યક્તિની અંદરની પ્લસ એન્ડ માઇનસ બાય ડુઈંગ SWOT એનાલિસિસ. દરેક વ્યક્તિ પાસે બી SWOT એનાલિસિસ કરાવું, સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી, થ્રેટ્સ, આ બધું થાય. અને એના દ્વારા હું પણ હવે એમ્પથી દ્વારા જાણી શકું છું, એનો ચહેરો જોઈને કહી શકું છું કે આજે આને આ કંઈક મુશ્કેલી છે, આજે આ બહુ ખુશ છે, આજે આ છે. અને એના દ્વારા એક ટીમ બિલ્ડિંગ થાય, એના દ્વારા એક પરિવાર ભાવના બને, અને જેના દ્વારા તમે એકમેક સાથે પહોંચી શકો. એક લીડર તરીકે તમે જે કરવા માગો છો એ બીજી વ્યક્તિ પણ એના સુધી પહોંચે, અને એક લીડરશિપની ફિલિંગ એ 20 જણામાં એ લીડરશિપની અંદરનો મનનો જે વિચાર, એની મનની જે પેશન, એના મનનું જે ટાર્ગેટ સુધી પહોંચવાની જે એની એક જેને કહેવાય તત્પરતા, એ 20ની અંદર બને. સાહેબ, જ્યારે આ વસ્તુ બને ત્યારે એક લીડર નથી, 21 લીડર છે એ ટીમની અંદર, અને 21 જણા એ સુધી પહોંચવા, એના ટાર્ગેટ સુધી. અથવા તો જે કંઈ બી કરું, ટાર્ગેટ એટલે ખાલી કંપનીની વાત થોડી છે સાહેબ. મેં લક્ષ્યની વાત કરી, સયાજી વૈભવ લાઇબ્રેરી કેવા લક્ષ્ય લઈને નીકળ્યું છે કે જે ક્યાં સુધી જઈ શકાય એવું છે, કે ક્યાં સુધી પહોંચી શકાય એવું છે. ધ સ્કાય ઇઝ ધ લિમિટ. હા, અહીં તો આ તો વસુદેવ કુટુંબ, આપણી તો આખી દુનિયા આપણે છે. તો જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી આ પહોંચવા માટે સોશિયલ સ્કિલ્સની જે જરૂર છે. ધ કમ્યુનિકેશન ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ social skill which is required. Influencing the people, listening the people. સાહેબ, સાંભળવું એ સર્વશ્રેષ્ઠ કલા છે, બોલવું એ શ્રેષ્ઠ કલા નથી સાહેબ. લિસનિંગ ઇઝ ધ રેરેસ્ટ ઓફ આર્ટ. જ્યાં સુધી આપણે લિસનિંગ આપણે નહીં કરી શકીએ. આઈ શુડ થેન્ક ઓલ ઓફ યુ. હું પહેલાં જ થેન્ક્સ કહી દઉં છું કે તમે અત્યાર સુધી એટલું બધું સરસ રીતે મને સાંભળી રહ્યા છો કે મને ખબર પડી કે હું ક્યાં ખોવાઈ ગયો છું. બિકોઝ સો રિયલી this type of listening is found rare, and listening the person, એના દ્વારા તમે એને સમજી શકશો અને એના સુધી પહોંચી શકશો. સો ઇન્ટરપર્સનલ રિલેશનશિપ માટે પણ આ જ વસ્તુ ખૂબ જ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ પર્સન એ દરેકે દરેક બાબતમાં, પર્સનલથી ચાલુ કરી અને પ્રોફેશનલ, એ દરેકે દરેક ફિલ્ડની અંદર એ પોતાની આ તમામ જે એની પાસે આજે ક્વોલિટી જે ખીલવી ચૂક્યો છે એ ક્વોલિટી દ્વારા એ સફળતા પ્રાપ્ત કરશે. સફળતાના માપદંડો સાહેબ અલગ અલગ હોય છે, અલગ અલગ માપદંડો હોય છે. તમને શું જોઈએ છે? આખરે દરેક વ્યક્તિનું સફળતા એટલે શું, દરેક વ્યક્તિ કંઈક જુદું લખીને મૂકશે. પણ સાહેબ, આખરે એ દરેકે દરેક લિસ્ટની પાછળ આપણે જોવા જઈશું તો
એની પાછળ બીજું, એની પાછળ બીજું, એની પાછળ બીજું, એની અલ્ટિમેટ જોવા જઈશું ને તો સાહેબ એ સુખ, શાંતિ અને સંતોષ 3થી ચોથું નથી. આ 3 વસ્તુ સુધી જ દરેકે પહોંચવું છે અને ત્યાં સુધી પહોંચવા માટેના બધા ટૂલ્સ છે. અને એ બધા ટૂલ્સને, અને એક તો હ્યુમન બિંગ, વી આર અવર સેલ્વ્સ, વી આર વેરી બિગ ટૂલ. બડે ભાગ માનુષ તનો પાવા, સુર દુર્લભ સદગ્રંથને ગાવા. એક આવું સરસ આપણને ટૂલ હ્યુમન બિંગનું કુદરત તરફથી જ્યારે મળ્યું છે અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ કેળવી શકાય એવી એક બાબત એ આપણને અહીંયા સુધી મળી છે, તો એનો આપણે એ કરીએ. 10 મિનિટ લઈશ પ્લીઝ. નેક્સ્ટ. ત્રણ પ્રકારના માણસોનું એણે એક જસ્ટ વાત કરી છે કે વ્યક્તિ કઈ કઈ રીતના હોય છે. એક તો સેલ્ફ અવેર, જે આપણે વાત કરી કે સેલ્ફ અવેર જે વ્યક્તિ થઈ ચૂક્યો છે એ કે પ્રકારની વ્યક્તિ. એક પ્રકારના વ્યક્તિ હોય છે કે એનગલ્ફડ એટલે કે બિલકુલ ઇમોશન આવીને જાય ને કરાવી જાય, મને કશી ખબર જ નથી પડતી. આઈ એમ સ્વેમ્પ્ડ, આઈ એમ ગોન. અહીંયા આનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો સાહેબ દુર્યોધન. પણ આપણે હંમેશા દુર્યોધનને આમ જોઈએ છીએ, આમ ત્રીજો પુરુષ એક વચન, તો સાહેબ આપણા બધામાં બી છે. એ પહેલો પુરુષ એક વચન છે. જાનામી ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચ મે નિવૃત્તિ. સાહેબ આ ધીસ ઇઝ એનગલ્ફડ. એ આ વાક્યની અંદર દુર્યોધને એ વસ્તુને કીધી છે. થર્ડ પર્સન ઇઝ એક્સેપ્ટિંગ. હા, ઇમોશન ખબર પડે છે, જાણે છે, સેલ્ફ અવેર છે, બધું કરે છે, પણ પછી એમાંથી કંઈક આગળ નથી કરી શકતા. હવે જે છે તે ભાઈ વાંધો નહીં, ચાલી જશે, હું આવી રીતે ચલાવી લઈશ. હા, પણ નોટ વિથ સેડનેસ, પણ વિથ એક્સેપ્ટન્સ. ઓકે, દેટ ઇઝ એક્સેપ્ટન્સ. 3 પ્રકારના વ્યક્તિઓ આ રીતના હોય છે. નેક્સ્ટ પ્લીઝ. જવા દો આગળ. હાઉ ટુ કંટ્રોલ એંગરની મેં એક અલગ જ સ્લાઇડ બનાવી હતી, પણ જવા દઈએ આપણે એને. એ લગભગ એક જ વસ્તુ છે કે આપણે બસ એને જોઈએ, વિચારીએ અને એના પર ફોકસ કરીએ અને એને એનાલાઇઝ કરી થવાનો મોકો આપીએ. સાહેબ જે નિયો કેમ્પસ જે છે એને જસ્ટ વી આર ગિવિંગ દેટ ચાન્સ. વી આર ડેવલપિંગ અવર માઇન્ડ, વી આર ગિવિંગ સમ ટ્રેનિંગ થ્રુ દેટ મેડિટેશન, કે જેના દ્વારા આપણે આપણી જાતને થોડીક ક્ષણો આપણે મનને કે બ્રેઇનને ટ્રેન કરીને આપી રહ્યા છે કે જેના દ્વારા નિયો કોર્ટેક્સમાંથી આવતો કન્ટેન્ટ આપણે પકડી શકીએ. બિફોર ઇમોશન આપણને સ્વેમ્પ્ડ આઉટ કરી જાય એના પહેલાં પેશન્ટલી ત્યાં સુધી આપણે વેઇટ કરી શકીએ. અત્યારે પણ સાહેબ એંગર આવે તો એવું ધારો કે તમે ને હું જો કરી શકીએ કે એંગર આવે ત્યારે મને યાદ આવે કે હું 1, 2, 3, 4, 5 આટલું બોલીને પછી ગુસ્સો કરું. હા, અરે સાહેબ 1, 2 ખાલી 2 જ બોલીએ, બહુ થઈ ગયા. જેવું આવે એટલે 1, 2, સામેવાળો કે શું થયું ગોન. સાહેબ ગુસ્સો અને દરેક ઇમોશનની જેમ વાત કરી એનો ઉપયોગ કરવાની વાત છે. હા, આજે ગુસ્સાનો દેવતા શંકર ભગવાન પ્રલય કરનારો માણસ છે. હા, તાંડવ નૃત્ય કરે અને બધું આખો પ્રલય થઈ જાય, કે જે વિનાશ કરનારો છે. પણ સાહેબ એની સ્તુતિમાં આપણે બોલીએ છીએ કર્પૂર ગૌરમ કરુણાવતારમ. બોલો, ક્રોધાવતારમ કેમ નહીં? એ તો ક્રોધ કરે છે સાહેબ. હા, અને ક્રોધ કરીને જે અસ્તિત્વ એ કરવું છે એ કરે છે, એ તો કર્તવ્ય છે. અને ત્યાં પ્રલય થાય છે સાહેબ. પણ એનો એ ગુસ્સો, એ જેમ એના હાથમાં ત્રિશૂળ છે ને સાહેબ, જેના કંટ્રોલમાં છે, એવો ગુસ્સો એની પાસે છે કે એણે મારવું હોય તો જ મારે, નહીં મારવું હોય તો નહીં મારે. સો ધીસ ઇઝ ધ લોર્ડ શિવા. જે આપણને એંગર યાદ આવે ને ત્યારે શિવાને યાદ કરી લઈએ તો કદાચ એ 1, 2 એ આપણને ચાન્સ મળી શકે. નેક્સ્ટ. ક્યાં પહોંચ્યા? હજુ આગળ જાઓ તો આ બધું વરિંગ એન્ડ રિલેક્સેશનની કેટલીક ટેકનિક છે. મેડિટેશનની મેં વાત કરી લીધી. ક્યાંક કોઈક પોતાની જાતને થોડોક અલગ જગ્યા પર લઈ જઈ શકાય. કોઈક જગ્યાએ તમે ફરવા જાઓ, થોડુંક ડ્રાઇવિંગ, લોંગ ડ્રાઈવ પર તમે નીકળી જાઓ. લોંગ ડ્રાઈવ પર જવાનો એક જ બહુ મોટો ફાયદો છે. આ લેખકે પણ એવું કર્યું હતું. લેખક એના જ્યારે નાના હતા ને ત્યારે એના ઘરમાં કંઈ બહુ મોટો ઝઘડો થયો અને એના ફાધર સાથે ઇસ્યુ થઈ ગયો. હું ચાલ્યો, 13-14 વર્ષની ઉંમર હતી, 14 અને નીકળી ગયો.
નીકળીને પછી લેખક કહે કે મારી નજીકમાં જ બાગ હતો, તો હું નીકળી ગયો ને બાગમાં થઈને ફરીને આગળ, પણ બાગમાં એન્ટર થયો ને બહાર નીકળ્યું તે પહેલાં તો મને થયું કે પાછા જવા જેવું છે. અને બિકોઝ ઇટ gives some time to yourself. Just give some time to yourself before taking emotional, impulsive decision. That is there. Next, please. મૂડ લિફ્ટર્સ. બસ એ બધું કેટલીક વસ્તુ આવી જ છે કે એ તમે આવી રીતે બહાર જઈ શકો, એ જ મેં વાત કરી છે. ડાયવર્ટ યોર સેલ્ફ, એરોબિક એક્સરસાઇઝ કરો, પોતાની જાતને ચીયર કરો. ચીયર કેવી રીતે કરી શકાય? આપણે કંઈક તો હાંસલ કર્યું છે જિંદગીમાં, અથવા તો કોઈક એવી ક્ષણો તો મને ખુશીની મળી છે એને યાદ કરી લઈએ, એવી વ્યક્તિને યાદ કરી લઈએ, એ જગ્યાને યાદ કરી લઈએ, હા, અથવા ત્યાં જતા રહો. કંઈ બી તમે પોતાની જાતને ચીયરઅપ કરી શકો. ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ, કંઈક ખાઈ પી શકો. તમને કંઈ બહુ ભાવતી વસ્તુ હોય ને, મૂડ જ્યારે બગડે ને ત્યારે કંઈક એવું કંઈક ખાવા જઈ શકાય, હા, એવું કંઈક પી શકાય. એટલે પી શકાય એટલે હું જે કહું છું એ ના પી શકાય, એવું ભાવે એવું પી શકાય. અહીંયા નો ઇમોશનલ ઇટિંગ પણ ખાસ લખ્યું છે કે નો ઇમોશનલ ઇટિંગ. ઘણીવાર આપણે ઇમોશનમાં ભાન જ નહીં રહે કેટલું ખાઈ જઈએ, એ ઇમોશનલ ઇટિંગ પણ નહીં. પણ હા, તમને જસ્ટ ફોર અ ચેન્જ 5 પાણીપુરી ખાઈ આવવાનું સાહેબ, બહુ થઈ જાય. સરેન્ડરિંગ, એક્સેપ્ટિંગ ધ સિચ્યુએશન વાઇઝલી. You may choose whatever suits you. આના સિવાય the list may be as per your convenience. And next please. The master aptitude. એક ટેસ્ટ કરવામાં આવેલો. હવે થોડુંક આજે વાત કરવી છે, હું થોડુંક ઝડપથી કહીશ, પણ મારે આ ખાસ એક જે મૂકવી છે અને મને એમ લાગે છે કે એ ખરેખર જરૂરી છે આજના માટે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. એક વખતે એક માર્શમેલો ટેસ્ટ કરવામાં આવે છે, આમાં પુસ્તકમાં બતાવ્યું છે. નાના છોકરાઓની સામે 4 વર્ષના છોકરાઓની સામે માર્શમેલોઝ મૂકવામાં આવી. માર્શમેલોઝ એટલે પેલી નાનકડી પેલી ટીકડીઓ જે બને છે ને, એકચ્યુઅલી ઇટ્સ અ ફ્લાવર. આઈ સર્ચ ઓન ગૂગલ, મને ખબર નહોતી કે શું છે આ. એટલે બહુ વર્ષો પહેલાં, 1000 years પહેલેથી આ એક ફ્લાવર છે માર્શમેલો કરીને. એના અર્કમાંથી બનાવી શકે. ઓરિજિનલી એવી રીતે બનાવાતું, હવે તો કેમિકલમાંથી બનતું હશે. તો એ માર્શમેલો બહુ સરસ બાળકોને ભાવતી વસ્તુ છે. તો એ એની સામે મૂકી દીધી છોકરાઓની સામે. છોકરાઓને કીધું કે તમે જો 10 મિનિટ પછી ખાશો તો 2 મળશે, અત્યારે ખાવું તો કંઈ વાંધો નથી, પણ 1 જ મળશે. ચાલો, તમારે પર ચોઈસ છે. તો કેટલાક છોકરાઓએ તરત જ દે કુડ નોટ રેઝિસ્ટ ધેમસેલ્ફ અને તરત ખાઈ ગયા. કેટલાક છોકરાઓ બેસી ગયા. કેટલાક કેવી રીતે બેસવું હવે, અને એને બી પાણી આવે છે મોઢામાં, કેવી રીતે ટકવું. તો કેટલાક છોકરાઓએ આમ ઊંઘી જવાની કોશિશ કરી, કેટલાકે કંઈ ગીત ગાવા માંડ્યા, કેટલાક ઊંધા ફરીને આમ ચાલવા જતા રહ્યા જરાક વાર. આવું બધું છોકરાઓએ, 4 વર્ષના છોકરાઓ એવું કર્યું અને એ લોકોને 2 મળી. આગળ જતાં સ્ટડી કર્યો અને એ સ્ટડી કરતાં જોયું તો આગળ જતાં કેરિયરના સક્સેસની અંદર આ માર્શમેલોઝમાં જે લોકોએ પેશન્સ રાખેલી હતી એ લોકો they were found very successful. અને ઇમોશનલી they were found some qualities of emotional intelligence in them. કે they could resist themselves. એમનામાં ધીરજ 4 વર્ષની ઉંમરમાં હતી, મોટા થયા પછી એ ધીરજ વધારે મોટી થઈ. સો એ વસ્તુ ત્યાં એમને મળી. આપણે આગળ જઈએ પ્લીઝ. હોપ એન્ડ બિંગ ઓપ્ટિમિસ્ટિક ઇઝ ઓલવેઝ ધેર. પોતાને આપણને બહુ મદદરૂપ થઈ શકે છે. ફ્લો સ્ટેટ, એની મારે વાત મેં થોડી કરી છે, પણ આ શબ્દથી નથી કરી. ફ્લો સ્ટેટ એ છે કે સાહેબ જ્યારે પણ કોઈ પણ કામની અંદર આપણે કામ કરીને ડૂબી જઈએ ત્યારે આપણે જે કરીએ છીએ આજુબાજુનું વાતાવરણને ભૂલી જઈએ છીએ, આપણે પોતાની જાતને એકવાર ભૂલી જઈએ છીએ. હું અત્યારે કેવું કરી રહ્યો છું એના વિશે હું વિચાર જ નથી કરતો, અને જસ્ટ આઈ એમ ડુઈંગ. આઈ હેવ બીકમ જસ્ટ ડુઈંગ. ધેર ઇઝ નો પર્સન. ધ ડુઈંગ ઇઝ ધેર ઓનલી. That is there. The creativity is there. There is no creator present. Only creativity is flowing. યુનિવર્સમાં એ જ તો થઈ રહ્યું છે. ક્રિએટર દેખાતો નથી, પણ ક્રિએટિવિટી બધી બાજુ ચાલુ જ છે સાહેબ. એ જ એની પ્રેઝન્સ બતાવે છે, દેખાતો નથી, પણ એ ક્રિએટિવિટી ઇઝ ધેર. એન્ડ એ જો ક્રિએટિવિટી અથવા તો જે કંઈ પણ આપણે કરીએ છીએ એમાં ડૂબીએ અને એની અંદર આવી તો ડૂબીએ, એને ફ્લો સ્ટેટ કહેવાય છે. યુ કેન ગીવ મેક્સિમમ આઉટપુટ ઇન ધીસ ફ્લો સ્ટેટ. કેવી રીતે હું ફ્લો સ્ટેટ સુધી પહોંચી શકું એ મારે બસ શોધવાનું છે. એ મારે જે આપણે વાત કરી, રસ કરીને પછી એમાંથી તમે આગળ જઈ પ્રેક્ટિસ કરો, સ્કિલ ડેવલપ કરો. એક એવી સ્કિલ ડેવલપ કરીએ કે જે મારે કામ કરવાનું છે એની અંદર હું એવી સ્કિલ ડેવલપ કરું
કે બસ મને કોન્ફિડન્સ આવી જાય, મારો આત્મવિશ્વાસ અંદર આવી જાય અને હું જે કરું છું તે બરાબર જ છે, બેસ્ટ જ હશે, અને એની અંદર આપણે ખોવાઈ જઈએ. જ્યારે ખોવાઈ જઈએ ને ત્યારે તમને ખબર નથી પણ યુ આર ડુઈંગ ધ બેસ્ટ. એ વસ્તુ ત્યારે થઈ રહેલી હોય છે. અને આમ જોવા જઈએ ને સાહેબ, એ જ મેડિટેશન છે. મેડિટેશન કે 5 મિનિટ 10 મિનિટ પલાઠી વાળીને બેસવાની, એ તો ફક્ત પ્રેક્ટિસની વાત છે. બાલ મંદિરમાં તમારે ને હું આપણે હજુ બાલ મંદિરમાં બેસીને કરી રહ્યા છે અને કરવાનું છે આપણે, પણ જ્યારે એ ખુલ્લી આંખે મેડિટેશન થતું થઈ જાય અને દરેક બાબતની અંદર, દરેક વસ્તુની અંદર, દરેક એક્ટિવિટીની અંદર તમે બિલકુલ યુ આર ધેર વિથ ધેટ મોમેન્ટ, અને તમે એમાં સારામાં સારી વસ્તુ આપી રહ્યા છો. દેટ ઇઝ ધ ફ્લો સ્ટેટ દેટ ઇઝ ટુ બી અચીવ. નેક્સ્ટ પ્લીઝ. એમ્પથી એન્ડ લાઈફ, એ પણ મેં વાત કરી છે, એને જવા દઈએ. ધ માઇન્ડ ઓફ મોન્સ્ટર. ક્રિમિનલ્સના કેટલીક વ્યક્તિઓને આપણે જોઈએ છે કે એક મોન્સ્ટર જાણે મગજ પર આપણે છવાઈ જાય છે અને એ મોન્સ્ટર આપણી પાસે કરેલું કામ કરાવી લે છે. એની અંદર સાહેબ જે લેખકે લખ્યું છે બહુ જ સમજવા જેવી વાત છે પેરેન્ટ્સને માટે. હવે જે હું કહી રહ્યો છું એ બિલકુલ અત્યારના તાદૃશ આપણે કરવાનું શું છે. હવે આપણે આ કેળવશું, દેટ ઇઝ પર્સનલ થિંગ, કે દરેક વ્યક્તિ પોતાનાથી કેળવશે, પોતે બીજા સુધી સોશિયલ સ્કિલ્સથી કરશે, પણ એના દ્વારા એક સામૂહિક સંગઠિત રીતે આપણે કરવા જેવું શું છે. લેખકે આ વસ્તુનું આહ્વાન કર્યું છે. એના પાછળના 3 ચેપ્ટરમાં લેખક આહ્વાન કરે છે કે આ જે બી કરવું છે તે આના માટે. વાય વી શુડ બીકમ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ. સાહેબ આપણે આપણી એક પેઢીને ઇમોશનલ ઇન્ટેલિજન્ટ બનાવવી છે, અને એવું એક ડ્રીમની સાથે લેખકે આ 95ની અંદર લખેલી આ પુસ્તક છે. આજે સાહેબ 30 વર્ષ થશે આવતા વર્ષે, તો એનું ડ્રીમ ટ્રુ કરવામાં તમે ને હું કેટલા સહભાગી થઈએ એને માટે આપણે વિચારવાનું છે. તો એમણે લખ્યું છે કે પેરેન્ટિંગની અંદર કેટલીક મિસ્ટેક થઈ જતી હોય છે જાણે અજાણે, કે જેમાં બાળકોની સાથે આપણે જેને કહેવાય કે એને સુધારવા માટે, અથવા તો મને ખબર છે કે એને કેમ ટેકલ કરવું, એની સાથે એને ઇગ્નોર કરવાથી, અથવા તો એને પનિશ કરવાથી, અથવા તો એના ઇમોશનને, એની વાતને નહીં સાંભળવાથી, ટાઈમ નથી મને સાંજે કહેજે, અને પછી સાંજ આવતી જ નથી. સો આવી જે કેટલીક જે ડિસ્ટન્સ જે ક્રિએટ થાય છે એના કારણે બાળકો પર જે અસર થાય છે, એના કારણે એ બાળકોની અંદર ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ લો રહી જાય છે. બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે આઈક્યુ તો સાહેબ છેલ્લા 2-3 દિવસથી જ પેપરમાં એવા સમાચાર આવી રહ્યા છે કે જેની અંદર કેટલા બધા લર્નેડ સ્ટુડન્ટ્સ સુસાઇડ કરે છે. કેટલા બધા સારા જે હાર્વર્ડ યુનિવર્સિટીમાં, આજે મને વૈશાલી બતાવતી હતી સવારે, હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર છોકરાનું આટલું બધું, પણ આજે સુસાઇડ કર્યું. એણે ગઈકાલે એક એવો ઇન્સિડન્ટ કે કાલના પેપરમાં આપણી આજુબાજુના કોઈ ગામનું છે કે તેની અંદર એક 15 વર્ષના છોકરાએ 30 વર્ષના યુવાનને ચપ્પુના ઘા મારીને મારી નાખ્યો. વાંચ્યું હશે તમે લોકોએ. અને કારણ એ હતું કે એની બહેનની પેલો છેડતી કરતો હતો, અને તે દિવસે એના બહેન વિશે કંઈક બોલ્યો અને પેલો તરત જ ઘરમાં જઈને ચપ્પુ લાવીને 30 વર્ષના માણસ યુવાનને 15 વર્ષના છોકરાએ 10, 15, 25 ઘા મારીને પતાવી દીધો. પછી તમે એ છોકરા 15 વર્ષના છોકરો, હી વોઝ નોટ અ ક્રિમિનલ. સાહેબ અંદર જેટલા બેઠા છે ને જેલમાં બધા ક્રિમિનલ નથી હોતા, અને જેટલા બહાર બેઠા એ સજ્જનો નથી હોતા. આ બિલકુલ છે. પાગલખાનામાં બેઠા એ બધા પાગલ નથી સાહેબ. હા, મને શંકા પડે છે, જલન માતે લખ્યું છે, સમજદારીથી અડગા થઈ જવાના સૌ બહાના છે. મને શંકા પડે છે શું દીવાના ખરેખર દીવાના છે? એને રહેવા જઈ નથી લાગતી આ દુનિયા, એટલે જતા રહી છે અંદર. સાહેબ જે કરવા જેવી વસ્તુ છે એ ખાસ એક આપણી પેઢીની અંદર પણ આપણે આ થોડું કરીએ, આપણે કલ્ટિવેટ કરીએ, આપણે તૈયાર થઈએ અને એક એવી વ્યવસ્થા કંઈ ગોઠવાય જે લેખકે સૂચન કર્યું છે કે આમાં શું થઈ શકે આગળ. આમાં ડાયવર્સિસને બધાના બી વાતો લખી છે. હા, એમણે ખાસ લખ્યું છે, મને કહેવા દો, વિમન આટલી બધી છે કે વિમન આર મોર એમ્પેથેટિક. એમણે એવું કીધું છે કે સ્ત્રીઓને, લેડીઝને થોડું વધારે ખ્યાલ હોય છે, એમની એમ્પથીની સ્કિલ થોડી વધારે ડેવલપ થઈ છે. એનું બી કારણ એના પેરેન્ટિંગમાં શોધ્યું છે કે મા અને દીકરી પ્રમાણમાં વધારે વાત કરતા હોય છે, એકબીજાની ઇમોશન વધારે શેર કરતા હોય છે, જ્યારે દીકરા સાથે વાત નથી થતી હોતી. અને એના કારણે બોયઝ જે છે એ મોટા થઈને એની અંદર ઇક્યુ થોડો લો રહી જાય છે પ્રમાણમાં ગર્લ્સ કરતાં. તો એ પણ એમણે એક વાત કરી છે. તો આ એક તમારા મારા માટે એક એલાર્મ છે કે આ પ્રમાણે બાળક સાથે કોઈ પણ, પછી એ છોકરો હોય કે છોકરી હોય. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ આપણે છેલ્લી સ્લાઇડ પર જતા રહીએ.
જવા દો, મેનેજિંગ વિથ હાર્ટ એની વાત જ થઈ છે અત્યાર સુધી. PTSD જવા દો. હા, સ્કૂલિંગ ધ ઇમોશન્સ. આજે લાસ્ટ વાત છે, છેલ્લી જ આ વાત કરીને હું પૂરું કરીશ. સ્કૂલિંગ ધ ઇમોશન્સ. અને આપણે કેવી રીતે કરશું? હવે ઇમોશનલ ઇક્યુને આપણે કેવી રીતે સર્વ કરશું? કેવી રીતે સમાજ સુધી, એક એક વ્યક્તિ સુધી ઇમોશનલ ઇન્ટેલિજન્ટ સમાજ ઊભો કરવો છે? ઇમોશનલ ઇન્ટેલિજન્ટ વ્યક્તિથી શરૂઆત કરી અને સમાજને, દેશ અને રાષ્ટ્ર સુધી અને વિશ્વ સુધી આવી કેવી રીતે પહોંચી શકાય, એ આનું સપનું છે સાહેબ. આ સાહેબ બેઠા છે, બિલકુલ. તો એ જે એમની જે એ વાત છે સાહેબ, સ્કૂલિંગ ધ ઇમોશન્સ બાળકની અંદર. અને એને માટે એમણે જે એક વિચારધારા મૂકેલી, એના આધારે વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર કઈ કઈ જગ્યાએ, કેટલીક જગ્યાએ, મને મેં સર્ચ નથી કર્યું, હું કરીશ કે ભાઈ કેટલી કેટલી જગ્યાએ આ ચાલુ થયું છે. પણ હા, ચાલુ થયું છે સેલ્ફ સાયન્સ. છોકરાઓને સ્કૂલની અંદર સેલ્ફ સાયન્સ શીખવવામાં આવે છે. સેલ્ફ સાયન્સ એટલે શું? એમાં કઈ કઈ વસ્તુ શીખવવામાં આવે છે? આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ તે નહીં સાહેબ. દેર ઇઝ નો ડૂઝ એન્ડ નો ડોન્ટ્સ. થોડું કમાન્ડમેન્ટ્સમાંથી ઉપર ઉઠવાની જરૂર છે સાહેબ. કોઈ ફિક્સ વસ્તુ એવી નથી હોતી દુનિયામાં કે આ કરો એ બહુ સારું, આ કરો એ બહુ ખરાબ. વી શુડ સ્ટાર્ટ ડી-લેબલિંગ ધ થિંગ્સ. શેને માટે આપણે લેબલ્સ બધી વસ્તુ પર લગાવીએ છીએ સાહેબ? કેટલીક વસ્તુ ક્યારેક સારી કહેવાય છે ને ક્યારેક ખરાબ કહેવાય છે સાહેબ, અને આપણા બધાનો અનુભવ છે. માટે ક્યારેય કોઈ વસ્તુને કાયમી ખરાબ, કોઈ વ્યક્તિને, કોઈ સ્થિતિને, કોઈ દેશને, કોઈ પણ બાબતને ક્યારે આપણે ખરાબ કરીને લેબલ નહીં બનાવીએ એના પર. ક્યારે કોઈ સારું કરીને લેબલ નહીં બનાવીએ. એવા કોઈ, મને બોલવામાં થોડો સંકોચ થાય, પણ એવા સંસ્કારો નહીં બનાવીએ. સંસ્કાર શબ્દ સાહેબ સારો છે, સારો જ છે ને આમ તો. પણ જો એવું સારો હોય તો આપણે કેમ એવા સલાહ આપીએ છીએ, કેમ એવા આશીર્વાદ આપીએ છીએ કે સારા સંસ્કાર આપજો છોકરાને? જો સંસ્કારમાં જ સારા હોય તો સારા લગાડવાની શું જરૂર પાછી? સંસ્કાર સાહેબ, that is the beliefs, that is the judgments, that is the things you are carrying on throughout the life. That is not good things. You should be open minded. જ્યાં સુધી દરેક વસ્તુને એક્સેપ્ટ કરવાની આપણામાં ક્ષમતા આપણે નહીં કેળવીએ ત્યાં સુધી ઇમોશનલ ઇન્ટેલિજન્ટ બનવાની વાત નહીં થઈ શકે સાહેબ. દરેક વસ્તુને ઓપન માઇન્ડેડલી તમે ને હું સ્વીકારી શકીએ, એ ક્ષમતા. એના માટે સેલ્ફ સાયન્સ. સેલ્ફ સાયન્સમાં કઈ કઈ બાબત છે સાહેબ જોઈ લઈએ આપણે. સેલ્ફ અવેરનેસ. લવ ધ સેલ્ફ. હુ એવર યુ આર, વોટ એવર યુ આર. તારી હાઈટ ભલે નાની છે, તારો રંગ ભલે કાળો છે, તું ભલે ગમે તેવો છે, ભલે તારામાં કેટલીક ક્ષમતા નથી, તું ભલે પહેલો નંબર આવે છે પાછળથી, પણ તું છે. અને તારા જેવું આ દુનિયામાં ઉપરવાળા બીજો કોઈ નથી બનાવ્યો. યુ આર અ યુનિક પર્સન. અને એ સાચું છે, એકના જેવો બીજો કોઈ નથી આ દુનિયામાં. તમે ને હું આપણા સૌ પોતાને માટે આપણે ગૌરવ લઈ શકીએ કે મારા વગર હું નહીં હોઉં. એક એક વ્યક્તિ, આ દુનિયાની 800 કરોડ જનતા એ કહી શકે કે એના વગર આ દુનિયા અધૂરી છે. લવ યોર સેલ્ફ. લવ યોર સેલ્ફ. પર્સનલ ડિસિઝન મેકિંગ. કેટલાક ડિસિઝન પોતાની રીતે એ કેળવતા થાય, પોતાની રીતે લઈ શકે, એને લેવા દઈએ, નાનપણમાં લેવા દઈએ. આજ તું લે, પેલું તો બહુ ખરાબ, પેલું આ નહીં, આ બહુ કરીએ. એની જગ્યાએ એના ડિસિઝન નાનપણથી નાના મોટા ડિસિઝન લેવા દઈએ, અંડર સમ કેર. દેટ ઇઝ ધેર કે ભાઈ એને કંઈ નુકસાન ના થાય, દેટ ઇઝ ઓકે. પણ હું મારી જીદ નહીં મૂકું એની અંદર. હા, દરેક પેરેન્ટ્સમાં ક્યારેક એવું હોય છે કે ભાઈ હું જે સપના નહીં પૂરો કરી શક્યો એ મારો દીકરો કરે, અને એના માટે હું દીકરાનો ઉપયોગ કરું, એના માટે, મારા સપના પૂરા કરવા માટે. પણ એનું એ નથી સપનું. એ તો વાયોલન્સ છે સાહેબ. એ નહીં થવું જોઈએ, એ નહીં થવું જોઈએ. સેલ્ફ ટોક. ઓબ્ઝર્વ ધ થોટ્સ ઓફ ધ સેલ્ફ. જે સેલ્ફ અવેરનેસની વાત કરી એવી કેટલીક પ્રેક્ટિસ કરાવવામાં આવે સ્કૂલમાં. પ્રેક્ટિસિંગ એમ્પથી. સાહેબ એમ્પથી નાનપણથી છે આપણામાં. બાળકો તમે જોજો, નાનું સાહેબ 5-6 મહિનાનું બાળક હોય ને, અને તમે 10-15 બાળકોને મેં સ્કૂલમાં પહેલાંમાં જોયા છે, 2-2.5 વર્ષના બાળકોને બી જોયા છે. જ્યારે હું મારા છોકરાને મૂકવા જતો હતો આજે જે નર્સરીમાં, એક જણું રડે ને એટલે 50 રડે હાથે. 1-2 જણા ચાલુ કરે એટલે બાકીના
સર that is empathy. That infant, that small child, એ બીજાને એમ્પથી સમજી શકે છે, અને પેલો રડે એટલે એ રડે છે. આ એમ્પથી છે સાહેબ, એ એનામાં છે. ધીમે ધીમે ભૂલાતી જાય છે સંસ્કારો દ્વારા, એના પર બધી પડર ચડતા જાય છે. આપણે ખુલ્લો નથી રહેવા દેતો કોઈ વ્યક્તિને આપણે. તો એક વસ્તુ એ છે, એનામાં કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ કરીએ. એક્સપ્રેસિંગ, સાહેબ એક વાત હું વચ્ચે આમાં કોઈ જગ્યાએ હજુ બોલ્યો નથી, ઘણી જગ્યાએ આવી ગયો હશે અહીંયા. એક્સપ્રેસિંગ યોર સેલ્ફ, ક્યાંય પોતાની જાતને એક્સપ્રેસ કરતાં અટકાવીએ નહીં સાહેબ. જે એક્સપ્રેશન મનમાં આવે છે, જે ઇમોશન આવે છે, ઇમોશનને દબાવવાની નથી, એને રિસ્પોન્ડ કરવાની છે. આ બહુ અગત્યનું વાક્ય છે, હું શરૂઆતમાં કહેવાનું ભૂલી ગયો. ઇમોશનને રિસ્પોન્ડ કરવાની છે, એને જુઓ, એને પરખો અને રિસ્પોન્ડ કરીએ. રિએક્શન નહીં, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ નહીં. એક્શન એન્ડ રિએક્શન આર ઓલવેઝ ઇક્વલ એન્ડ અપોઝિટ એન્ડ ઇન્સ્ટન્ટ નહીં. ઇટ શુડ બી રિસ્પોન્ડેડ વાઇઝલી. તો એ રીતે આપણે એને આપણા રિસ્પોન્ડ કરતાં, આપણા ઇમોશનને જોઈને રિસ્પોન્ડ કરતાં શીખીએ. અને એક્સપ્રેશન, દરેક વ્યક્તિને એક્સપ્રેસ કરવાનું એવું એક એવી માન્યતા છે કે ભાઈ આ સાઈડના લોકો તો રડી શકે, આ બાજુ ના રડી શકે. હા, લેડીઝ માટે કે એને ઇમોશન મનમાં આવે તો એ એક્સેપ્ટેડ છે. 10-12 વર્ષનો છોકરો હોય ને ત્યારથી આપણે એને કહેતા થઈ જઈએ, પેલાને ઠોકર વાગીને પડી ગયું ને વાગ્યું, અને પેલો ધારો કે બિચારો રડે છે શું છોકરી જેવો? તું છોકરી છે? સાહેબ આ સંસ્કાર છે, આ બિલીફ્સ છે. એન્ડ ડોન્ટ ઇન્જેક્ટ ધીસ થિંગ. રડવું એ જરૂરી છે, પુરુષોએ બી રડવું જરૂરી છે. જ્યારે રડવાની ઇમોશન આવે, યુ ક્રાય ઇટ આઉટ. હા, અને જે નહીં રડતા હોય તે બિલકુલ યુ સ્ટાર્ટ. તમને જ્યારે બી એમ એવી ઇમોશન આવે છે, કેટલીક વસ્તુ સાહેબ, આંસુઓ કે એક પ્રકારના થોડા હોય છે, 1000 પ્રકારના આંસુ છે. અને કેટલાય આંસુ તમને શુદ્ધ કરીને જતા હોય છે, કેટલાય આંસુ તમને આમ ક્યાં ઉપર મૂકીને જતા હોય છે સાહેબ. એ આંસુઓનું મૂલ્ય સમજો અને એને અપનાવો. એવા આવી બધી જ બાબતો, દરેક ઇમોશન્સ, સેલ્ફ એક્સેપ્ટન્સ, એને પણ આપણે શીખવીએ. હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ. આ છેલ્લા 2 સવાલ જે છે એ મારા તમને બધાને સવાલ છે, અને આપણે બધા સાથે બેસીને આના માટે કંઈક વિચારવું છે કે હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ સેલ્ફ સાયન્સ ઇન ધ સ્કૂલ્સ એન્ડ મેક ઇટ કમ્પલસરી. કેવી રીતે આપણે કરીએ? there is lot to be done for our next generation to make them emotionally intelligent. How to introduce self-science? ફક્ત સ્કૂલોમાં નહીં, કેટલીક આવી જગ્યાઓ જે જાહેર જગ્યાઓ છે, જ્યાં લોકો ભેગા થાય છે, જ્યાં સમજદાર સુગ્ન માણસો ભેગા થાય છે, સમજદાર માણસો ભેગા થાય છે, તો એવી જગ્યાએ હંમેશા EIની વાત થવી જોઈએ. એવી જગ્યાએ EIનું કલ્ટિવેશનની વાત થવી જોઈએ. ખાસ કરીને નાના બાળકોના જેટલા બી કાર્યક્રમો હોય એની અંદર આ EIની વાત થવી જોઈએ. એની સાથે કામ થવું જોઈએ, એના વર્કશોપ થવા જોઈએ. કદાચ વાતથી નહીં થાય, 2 દિવસ 4 દિવસ EIના વર્કશોપ થવા જોઈએ. વી શુડ ડેપ્યુટ અવર સેલ્વ્સ ટુ લર્ન EI ફર્સ્ટ. આપણે બધા કોઈ પાસે જઈએ, કોઈક જગ્યાએ જઈએ કે જ્યાંથી આપણે બહુ સારી રીતે EI શીખીએ, સેલ્ફ સાયન્સ શીખીએ, અને ધેન વી શેર ધીસ ટુ અવર નેક્સ્ટ જનરેશન. આપણું આવતું જનરેશન, અત્યારે જ આપણને ચિંતા થઈ રહી છે અત્યારના જનરેશનની, આપણા બધાની પોતાની હેલ્થ, ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ. there are so many challenges, સાહેબ. પ્રિવેલિંગ સિચ્યુએશન ઇઝ અ ક્રિટિકલ એન્ડ ક્રાઇસિસ વાળી સિચ્યુએશન છે. આમાંથી બહાર નીકળવા માટે સમજદાર માણસોએ શરૂઆત કરવી પડશે. સયાજી લાઇબ્રેરીમાં આવનાર, આનાથી વધારે સમજદાર, આવા ટોક્સની અંદર તમારા જેવા ઉપસ્થિત થનાર એવા માણસોની શરૂઆત મને એમ લાગે છે આ એક માણસ એક ઇન્સ્ટિટ્યૂટ બનીને કામ કરી શકે, એક પોતાની જગ્યાથી પ્રસ્થાપન શરૂ કરી શકે અને આના માટે કામ કરી શકે. સાહેબ, આમ જોવા જઈએ તો આ બધું આપણા વારસામાં પડ્યું છે. મારી સાથે ભગવદ્ ગીતા પણ લાવ્યો છું, કારણ કે મને એમાં દેખાયું છે આ સિત પ્રજ્ઞસ્ય ક્યા ભાષા, હા, સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિમ કિમ પ્રભાષેત કિમ આસિત વ્રજેત કિમ. સાહેબ, શ્લોક નંબર 54થી ચાલુ કરીને શ્લોક નંબર 74 સુધીની પ્રોસેસ
ઇમોશનલ ઇન્ટેલિજન્ટ બનાવવાની પ્રોસેસ છે. થેન્ક યુ વેરી મચ. અંતમાં હું લાઇબ્રેરીનો ખૂબ 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 આભાર માનું છું. અરે ખરેખર હું સમગ્ર સયાજી લાઇબ્રેરી ટીમને આટલા વર્ષોથી ચાલનારા આવા કાર્યક્રમો આટલા સરસ એના માટે બહુ દિલથી અભિનંદન આપું છું. અને આવા કોઈ પણ આવા સરસ પુસ્તકોને અહીંયા એક પ્લેટફોર્મ મળે અને લોકો સુધી પહોંચાડવાનો મોકો મળે અને એમાં મને આવો મોકો આપ્યો એના માટે હું આપનો ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. અને આપના ભવિષ્યમાં આપના તરફથી કોઈ પણ આવા સરસ કાર્યક્રમો કે કામ થાય એમાં મને જો કોઈ સેવા મળે તો હું બહુ જ એ માટે પોતાની જાતને કૃતજ્ઞ ગણીશ. થેન્ક યુ વેરી મચ. આભાર ઉમેશભાઈ. કશું બોલવાની અવકાશ જ નથી, એટલું જોરદાર એમણે અહીંથી રજૂ કર્યું છે. તો સમય નથી આપણી પાસે વધારે, તો પૂરક માહિતી કે તમારો અભિપ્રાય આપવા માટે મંચ ખુલ્લો મૂકીએ છીએ. કોઈક પ્રશ્ન હોય તો લગભગ ઇમોશનલી બોલવું તો લગભગ બધું જ એમણે પુસ્તકમાંથી, અને એ સિવાય સાહિત્ય અને નાટક એ બંનેના કલાકાર તેનો એમણે અહીં આપણને તાદશ અનુભવ કરાવ્યો છે. અને આપણે બધા જ એટલા બધા ખોવાઈ ગયા હતા કે કદાચ હજી અડધો કલાક આગળ ચાલતી ને તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવતે. થેન્ક યુ વેરી મચ. અને આપ સૌ આપનો કિંમતી સમય લઈને અહીં લાઇબ્રેરીમાં પધાર્યા તે માટે સૌનો આભાર છે. પ્રશ્ન માટે મંચ ખુલ્લો છે. અને એ પહેલાં એક જાહેરાત કરી લઉં કે આવતો શનિવાર 5મો શનિવાર છે, અને ત્યાર પછીના શનિવારે એટલે કે 7મી ડિસેમ્બરે યુવા વાર્તાલાપમાં નવસારી ભાસ્કરના પત્રકાર એવા આપણી દીકરી વૃંદા બારૈયા ધ માઉન્ટેન ઇઝ યુ એ પુસ્તક ઉપર પોતાનો વાર્તાલાપ આપશે. તો સૌને હાજર રહેવા માટે અહીંથી કહેવામાં આવે છે. તો પ્રશ્નોત્તરી માટે મંચ ખુલ્લો છે. હા, ઉમેશભાઈને આજે ખરેખર જાણ્યા, ઓળખતો હતો 50 વર્ષથી. એમના પિતાજી એ અમારા રિજનલ મેનેજર હતા, જે આજે ખૂબ ખુશ થશે. એ જો बहुत તો જબરજસ્ત ખુશ થશે. ઉમેશભાઈ એન્જિનિયર છે, પ્રોફેસર છે, સદગુરુ જેવા કથાકાર છે, મોટિવેટર છે, નાટ્યકાર છે. આ બધાનું કોમ્બિનેશન એટલે ઉમેશભાઈ. સંગીતકાર છે, ગઝલકાર છે. ઉમેશભાઈ શું નથી? આજે આપણને એવું થયું કે ઉમેશભાઈ શું નથી? સ્થિત પ્રજ્ઞાની વાત જે આવી ગીતામાં, ત્યારે દ્વાપર યુગ હતો. સત્યયુગ અને તે પહેલા ઇમોશન્સથી જ બધું ચાલતું હતું. ઇમોશન્સ દ્વાપર યુગમાં થોડા એ ઘટેલા હતા, છતાં પણ ઇમોશન્સથી ચાલતું હતું. અને કૃષ્ણએ સલાહ આપવી પડી કે નહીં, કંટ્રોલ ઇટ. પછી તો ઇમોશન જતા જ રહ્યા. ભારતમાં બચેલા હતા, પાશ્ચાત્ય જગતમાં તો હતું જ નહીં. ડેનિયલે ઇમોશન્સ ને ઇન્ટેલિજન્સ ગણ્યા કે એના થકી પણ તમારે વિચારવું જોઈએ. ઇમોશન્સ ઇઝ અ ફોર્સ. ડેનિયલે કીધું પાશ્ચાત્ય જગતમાં 30 વર્ષ પહેલા એ ઇન્ટ્રોડ્યુસ થયું અને હવે થશે. ખૂબ જરૂર છે એની. એંગરની જે વાત કરી, ભય એટલે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. જ્યારે એ હતું, જ્યારે હંમેશા મોત જ તમારા પર ઝડમતું હોય, ત્યારે ભયમાં જીવવું પડે. અને તે યુગ હતો. ત્યાર પછી જુદા જુદા ઇમોશન્સ, 80% ઓફ ધ ઇમોશન્સ વોઝ એ ફિયર હતો. પછી ધીરે ધીરે બીજા
ફરી એકવાર જરૂર ઊભી થઈ છે ઇમોશન્સથી આપણે દોરવાઈએ. ઇમોશન્સ એક ફોર્સ બનીને આપણને ગાઈડ કરે. કવિ સંમેલન અમે જેલમાં યોજેલું હતું અને ત્યારે યોગેન્દ્રભાઈએ ખૂબ સરસ વાત કરી જે તમે કરી તે. બધા ગુનેગાર ક્રિમિનલ્સ સજા પામેલા બેઠા હતા. તો એમણે કીધું યોગેન્દ્રભાઈ કરી કે તમારા અને મારા વચ્ચે અહીં જે બેઠા છે એક જ ફરક છે, તમે ગુસ્સાને કાબૂમાં રાખી ન શક્યા. વી કેન કંટ્રોલ એન્ગર. અમે ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નથી, અમે બહાર છે, તમે ગુસ્સો કાબૂમાં નથી રાખ્યો, તેથી તમે અંદર છો. ઇમોશન્સ એમ્પથીની પણ તમે ખૂબ બધી વાતો કરી. કરુણા, આપણે તો આપણા બધા ભજનો કે પ્રાર્થનાઓ કે એ ઇમોશન્સ વાળા હતા. અને બુદ્ધ કે એવા જે મહાપુરુષો થઈ ગયા તે તો ઇવન ગાંધીજી ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઓછો અને ઇમોશન્સનો ઉપયોગ વધારે કરતા હતા. તેથી તે મહાન થઈ ગયા. આપણે એવું માનીએ કે માનવું જોઈએ. ફરી એકવાર આપણે બધા ઇમોશન તરફ જઈએ. હું ઈચ્છું છું કે ઉમેશભાઈ જલ્દી રિટાયર થઈ જાય તો લાઇબ્રેરીને ખૂબ સરસ વ્યક્તિ મળે. આપણી બૃહદ કારોબારીમાં તો અત્યારે સમયના અભાવે વધારે કશે પાછા પણ એમના નાટ્ય પ્રવૃત્તિમાં એમ તો બહુ વિચારેલું હતું. એ બધું અમને ફરી પાછું મળે, તમે પાછા અમારી સાથે જોડાઓ અને ખૂબ સરસ ઝડપથી પાછા કોઈ બીજી પુસ્તક લઈને પણ આવો એવું પણ અમે ઈચ્છીએ છીએ. હા, ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. હું રાધેશવાસી વક્તવ્ય તમારું. તમારી આ કલ્પના કે લેખક બેઠા છે એ કલ્પના જ બતાવે છે કે અમે ઇમોશન્સના દરિયામાં ડૂબી ગયા અને માત્ર ડૂબી નથી ગયા પણ ડૂબીને તરી પણ ગયા. અને તમારી રચનાઓ જે ઉચ્ચે છે આવતી હતી એ ખૂબ સરસ હતી. અને તમે શરૂઆતમાં જે કીધું કે છેલ્લે તો પહોંચવાનું છે મનથી મન સુધી, તો તમારું વક્તવ્ય ખરેખર મન સુધી પહોંચ્યું. ખૂબ સરસ, ખૂબ સરસ. સમયના અભાવે આપણે કાર્યક્રમ ખૂબ જ માનનીય પ્રવચન. મારે એક પ્રશ્ન છે કે મને ઘણા એવું કે આટલા બધા ઇમોશનલ નહીં બનવાનું, એટલે કઈ રીતે આટલા બધા નહીં બનવાનું તો ઓછા બનવાનું એ કઈ રીતે સંભવિત છે? એકચ્યુઅલી બધા જ ઇમોશનલ છે, આટલા બધા ઇમોશનલ છે બધા જ, પરંતુ ઇમોશનને આપણે કંટ્રોલ કરી શકીએ એ જરૂરી છે. ઇમોશન આવતી રહેશે, આપણે ઉદ્ભવ નથી કરતા, એ આવતી રહે છે અને આવવી જોઈએ. એ જ આપણા માનવપણાનું, આપણે માણસ છીએ એનો એ જ તો એનો પુરાવો છે કે આપણે ઝબકીએ છીએ, આપણામાં ઇમોશન આવે છે. અલગ અલગ બાબત જોઈને અલગ અલગ પ્રકારની ઇમોશન આવે છે આપણામાં. મીન્સ કે વી આર અ લિવિંગ લિવિંગ પર્સન્સ. તો એ રીતે આપણે આપણી જાતને એને જોઈએ. અને વધારે ઇમોશનલ થઈ જાય એનો મતલબ એ થયો કે જે કોઈ બાબત માટે ધારો કે તમને એવું કોઈ આમ તો કોઈએ કીધું એટલે કંઈ બહુ માનવાની જરૂર નથી, પરંતુ પોતાની રીતે જો તમને એમ લાગતું હોય કે કોઈ કેટલીક બાબતને કારણે હું વધારે ઇમોશન કે ખોઈ જાઉં છું અથવા તો મારી જાતને સમજી નથી શકતી, સંભાળી નથી શકતી, તો એ જગ્યા પર બસ એ ઇમોશનને તમે યાદ રાખો કે એ ઇમોશનના જ્યારે બી પ્રસંગો બને તો એ પ્રસંગોને બને એના પહેલાંથી થોડા જાગૃત થઈ જાય, થોડા એલર્ટ થઈ જાય અને એ ઇમોશનને કંટ્રોલ. પછી એ ઇમોશનની જરૂર છે તો એને વાચા આપો. ઇમોશનને દબાવવું એ ઇમોશનનું નિયંત્રણ નથી સર. ઇમોશનને ફ્લો કરવાની છે પણ રાઈટ મેન. એ શરૂઆતમાં એરિસ્ટોટલે કીધું હતું કે એંગર કરવું એ તો બહુ ઇઝી છે બધા માટે, જે રીતે આગળ બતાવ્યું એ રીતે કરવું એ આર્ટ છે. એ રીતે દરેક ઇમોશન એ રીતે એનો ઉપયોગ કરી અને કરવું એ સર આર્ટ
અને એ આપણે શીખીએ. શંકર અને આશુતોષ. જી સાહેબ ઇમોશન્સ ઓછી તો નથી થઈ, મારું એવું પર્સનલી આવી, પણ ઇમોશનલ ઓછી નથી થઈ. ઇમોશન્સ એટલી ને એટલી જ છે જેટલી કદાચ 500 વર્ષ પહેલાં છે. પરંતુ એ ઇમોશન્સની રજૂઆત અત્યારનું એટમોસ્ફિયર અને એ ઇમોશન્સ હવે થોડી ડાયવર્ટ અલગ રીતે થઈ રહી છે. એ જોવાની જરૂર છે. યસ એટલે એ જોવાની જરૂર, પણ આખરે તો મટીરિયલને સુધી તમારી ઇમોશનલ એટેચમેન્ટની છે. પહેલાં કઈ જગ્યાએ એટેચ થતા હતા, જે ઇમોશન ઇઝ એટેચમેન્ટ, એ તો એની જ છે, એ તો ત્યાં એ એક વસ્તુ છે. પણ તમારે એ મટીરિયલિસ્ટિક થઈને એની સાથે જોડાઈને તમે વહી જાઓ છો અને યુ કેનોટ કંટ્રોલ યોર સેલ્ફ, યુ આર ડુઈંગ સમ રોંગ એક્શન્સ, you are putting which can harm yourself and society. સો એ જગ્યા પર કંટ્રોલની જરૂરની વાત છે. એટલે અત્યારે પણ ઇમોશન્સ તો મને એવું લાગે છે કે કદાચ વધી રહી છે, પણ ક્રિમિનલ સાઇડની, કે જે ઇમોશન્સને અત્યાર સુધી કદાચ આપણા જે ગામડાઓમાં કે જે રીતનું આપણા કલ્ચરમાં જળવાતું આવ્યું હતું, એક એવી સિસ્ટમ એવી હતી કે જેની અંદર ઓટોમેટિકલી મેનેજ થઈ રહેતી હતી. એમ કે ધારો કે ગામ બધું ભેગું થઈ જાય, કોઈક નાની મોટી વસ્તુ એકબીજા સાથે રહી, એકબીજાનો સહકાર રહેતો હતો, એકબીજાને કંઈક ખૂટતી વસ્તુ કંઈક મળી રહેતી હતી સમાજમાંથી આપતો. હવે બધા આઇલેન્ડ થઈ ગયા છે. સોશિયલ આને આપણે કહીએ છીએ ભાઈ, જેને કહેવાય કે સોશિયલ નેટવર્કિંગ એ આપણને એ સોશિયલ કરી દીધા છે. આમ જોવા જઈએ તો આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. આપણે એવું માની લઈએ છીએ કે આમાં કોઈને વિશ કરી દીધું તો મારી જવાબદારી પૂરી થઈ ગઈ, ઓમ શાંતિ લખાઈ ગઈ એટલે પૂરું થઈ ગયું. અમારી નહીં, યસ, એક્સપ્રેશન શુડ બી લર્ન ઓલ્સો. દેટ ઇઝ કમ્યુનિકેશન, દેટ ઇઝ સોશિયલ સ્કિલ્સ. કે તમારા મનમાં ઇમોશન આવે છે કોઈના માટે કે હા આને મારે સહાનુભૂતિ આપવી છે, તો યુ શુડ એક્સપ્રેસ. મનમાં એવું છે ને, કરો, મેક યોર સેલ્ફ એક્સપ્રેસિવ, ક્રિએટ ધોઝ સ્કિલ્સ. પોતાની જાતને રસ્તો આપો, ઇમોશનને રસ્તો આપો, કે જેના દ્વારા પોતાનું અને બીજાનું કંઈક સારું થાય. થેન્ક યુ. મિત્ર અમારા પડોશી છે અને ડૉક્ટર છે, ડેપ્યુટી ડાયરેક્ટર ઇન વેટરનરી ફિલ્ડ. ખૂબ ખૂબ આભાર સાહેબ. મને કે આ એક એપિસોડમાં પતિ બરોબર માંગ્યો. આઈ એગ્રી. અને શૃંખલાઓ આઈ એગ્રી. અને જે રીતે આપની રજૂઆત હતી, આપણે તો વાંચીને મહેનત કરી છે, આપણે તો રેડીમેડ કર્યું છે, સીધું ગયું છે અંદર. એટલે અમારા માટે ખૂબ લાભદાયી છે. અને બીજું આપણે એક વાત કરી કે તમે પુસ્તકની જોડે ગીતા પણ લાવ્યા છે. મારી વિનંતી છે કે સાહેબ મારી સાથે ગીતા પર પણ એમનું એક પ્રવચન ગોઠવાય. પર્ટિક્યુલરલી કોઈ એક જ શ્લોક ઉપર અથવા તો એક અધ્યાય ઉપર એ રીતે થઈ શકે. કોઈ પણ એકચ્યુઅલી હું મારા ટ્રેનિંગ સેન્ટરમાં કેટલાક લેક્ચર્સ ઓન બેઝિસ ઓફ ભગવદ્ ગીતા આપું છું. લીડરશિપ ઓન બેઝિસ ઓફ ભગવદ્ ગીતા. આ સેમ સબ્જેક્ટ આપણે સ્થિતપ્રજ્ઞ વિશે કયા ભાષા શરૂ કરશું એ થઈ શકશે. ખૂબ સરસ પુસ્તક અને આપણે પૂરતો ન્યાય આપ્યો છે અને અહીંયા ઉપસ્થિત સૌ શ્રોતાઓ આજે એકમત એના માટે કહેશે જ કે સરસ જાણવા મળ્યું અને કદાચ એવું પણ બને કે ઇમોશન્સ કેવી રીતે કંટ્રોલ કરવાના ઘણી વખત આપણે
શુભરાત્રિ. આભાર. થેન્ક યુ.